ઓકે ડોક્ટર સાહેબ કરો શરૂ. યસ. નમો વિતરાગાય. અજયભાઈ હાજી બોલો. નમો વિતરાગાય. નમો અરિહંતાનમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાનમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાનમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાનમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવસાહુનમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપનાસનો. સૌ પાવપણાસણો. મંગલાનંચ સૌવે. મંગલાણમ ચ સવ્વે સિમ. પદ્મમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. આપની પરસદાનું આપની પરસદાનું વાતાવરણ અહીં અનુભવાય એવી પરમ કૃપા કરો. એવી પરમ કૃપા કરો. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. આપની વ્યક્ત પરમાત્મા સ્વરૂપ હાજરી આપની વ્યક્ત પરમાત્મા સ્વરૂપ હાજરી અમને નિરંતર અનુભવાય. અમને નિરંતર અનુભવાય. આપની જ્ઞાન દશાનું આપની જ્ઞાન દશાનું અનુભવ દશાનું અમને નિરંતર નિધિધ્યાસન વર્તે. અમને નિરંતર નિધિધ્યાસન વર્તે. એવી પરમ કૃપા કરો. એવી પરમ કૃપા કરો. હું મન વચન કાયાથી હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની હું સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ વ્યવહારની અવસ્થાઓનો માત્ર છું. હોનારો છું. આનંદ સ્વરૂપ છું. આનંદ સ્વરૂપ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત સુખનો ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ. ભરતભાઈ આજે પધાર્યા છે. રવિવારનો દિવસ છે. લોકડાઉન ખુલી ગયું છે. રવિવારે તો હાજર હોય છે. આજે આપણને લાભ આપવાના છે, ખવડાવવાના છે. હું સ્ક્રીન પર મૂકું છું. ડોક્ટર સાહેબ તમે જિલ્લાવજો. જય સચ્ચિદાનંદ. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી. બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી. બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી.
સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. શાબ્દિક અભિવ્યક્તિ બધી પૂરગલી સાકાર અમને તો ખપે શુદ્ધ આત્માનંદ નિરાકાર. શાબ્દિક અભિવ્યક્તિ બધી પૂરગલી સાકાર અમને તો ખપે શુદ્ધ આત્માનંદ નિરાકાર. સહેવાતી નથી છુપી વિરહ અગ્નિ આપની કેવળ પ્રભુ સમક્ષ ખુલે ગુપ્ત વાતડી. સહેવાતી નથી છુપી વિરહાગ્નિ આપની કેવળ પ્રભુ સમક્ષ ખુલે ગુપ્ત વાતડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. પ્રત્યેક કર્મ પુષ્પ ખીલી હો જો ભક્તમય છેલ્લી દશા સંપ્રાપ્ય અમે હૈશું દાદામય. પ્રત્યેક કર્મ પુષ્પ ખીલી હો જો ભક્તિમય છેલ્લી દશા સંપ્રાપ્ય અમે હૈશું દાદામય. પરમાત્મા સ્ત્રોત ઝરતી વહો ઐશ્વરી વાણી ત્રિવેણી સંગમી હો કર્મ ભક્તિ જ્ઞાનાર્કી. પરમાત્મા સ્રોત ઝરતી વહો ઐશ્વરી વાણી ત્રિવેણી સંગમી હો કર્મ ભક્તિ જ્ઞાનાર્કી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. પંચેન્દ્રિયો સર્વ કિએ હો પવિત્રતા જ્યાં હાજરી ત્યાં લાણ હો જો મોક્ષ સંપદા. પંચેન્દ્રિયોની સર્વ ક્રિયે હો પવિત્રતા જ્યાં હાજરી ત્યાં લાણ હો જો મોક્ષ સંપદા. નિષ્કામ યોગ્ય વ્યક્તા હો જો પૂર્ણ સમાધિ ત્રિયંગ ક્રિયે પ્રદક્ષિણા હો પવિત્રમી. નિષ્કામ યોગ વ્યક્તા હો જો પૂર્ણ સમાધિ ત્રિયંગ ક્રિયે પ્રદક્ષિણા હો પવિત્રમી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. સંપૂર્ણ ખીલો હૃદય ભાવ કમળ સમર્પણ અભ્યર્ચના સંસ્થિતિ લભ્ય આત્મસ્તદર્પણ. સંપૂર્ણ ખીલો હૃદય ભાવ કમળ સમર્પણ અભ્યર્ચના સંસિદ્ધિ લભ્ય આત્મસ્તદર્પણ. પ્રત્યેક સમય સંસિદ્ધમ સામગ્રી પૂજનની નવનીત મરે તોય અમૃતાય સભજની. પ્રત્યેક સમય સંસિદ્ધમ સામગ્રી પૂજનની નવનીત મરે તોય અમર થાય સ્વભજની.
સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. દાદા દશા રાકડી. દાદા દશા રાકડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગ શરૂ કરીએ. હવે પહેલો પ્રશ્ન વીણાબેન માનેક ભાવનગર થી. વીણાબેન, હાજી. હા પૂછજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. મારો પ્રશ્ન એ છે કે આજ્ઞા નંબર 1, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું વીણા છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. તો એ સમજાવો ને, એના ઉપર પ્રકાશ પાડો ને જ્ઞાનનો. અનંત અવતારથી આ જ્ઞાની પાસે દ્રષ્ટિ મળતા પહેલા તો આપણે બધા એ માન્યતામાં દ્રઢપણે જ હતા કે હું શૈલેષ જ છું, હું આનો પુત્ર છું, આનો પિતા છું, આનો મિત્ર છું અને હું કરું છું. આ બે ગમે ત્યારે પૂછે, જાગતા બપોરે 12 વાગે પૂછે તોય આપણે ખોખારીને કહેતા હતા હું શૈલેષ છું, હું ડોક્ટર છું, આ છું તે છું. પછી આગળ બધી વિશેષણ લાગે. પરંતુ જ્ઞાની પુરુષ દંડોળીને જગાડે છે કે આપ વીણાબેન છો કે આપનું નામ વીણાબેન છે. એટલે જરાક આમ શંકા પડે કે આ શું પૂછે છે. તો કે મારું નામ કહેનારો અંદર જુદો હોવો જોઈએ, એમ જ્યારે જ્ઞાની પુરુષ કહે છે ત્યારે આપણને પહેલવેલી શંકા પડે અને પછી જ્ઞાની પાસે દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે આપણને પ્રતીતિ એટલે કે આખું નિશંકપણે ફિટ થઈ જાય કે આ મન વચન અને કાયા વીણાબેનના નામ અને નામની માયા અને એના સર્વે કર્મોથી જુદો એવો હું શુદ્ધાત્મા જ છું. હવે એ પ્રાપ્ત થયા પછી આ બાકીનો વ્યવહાર ચલાવવા માટે દાદા ભગવાને કહ્યું કે બહાર વ્યવહારમાં જઈને તો હું શુદ્ધાત્મા છું નહીં બોલાય. એટલે વીણાબેનની બધી ભૂમિકાઓ જે આવે એ ડોક્ટરની એ કર્યા કરવાની, પણ અંદર સમજવાનું કે હું શુદ્ધાત્મા છું. પણ આ બે દ્રષ્ટિ જે પ્રાપ્ત થઈ એ અંદર પણ કામ કર્યા કરે છે આખો દિવસ. કે આખો દિવસ વીણાબેન સવારે ઉઠ્યા ત્યારથી શું કરે છે, દેહથી શું કરે છે, વાણી શું કરે છે, અંતસ્કરણમાં શું અવળ સવળ જે કંઈ ચાલતું હોય ચાલે છે. રિલેટિવ છે અને હું રિયલ શુદ્ધાત્મા છું. એટલે ખરી લાઈન ઓફ ડિમાર્કેશન દાદા ભગવાને દિવ્ય ચક્ષુ ખોલીને અંદર નાખી દીધી છે. અને બીજું ખાસ તો એ અંતર જાગૃતિનો જે માર્ગ ખોલી આપ્યો છે. અને દાદા ભગવાને કહ્યું કે મહાવીર ભગવાન 12.5 વર્ષના તપ પ્રયોગમાં હતા, અવિરત પણ ઊંઘ્યા વગર. તે દેહની વાત ન હતી, પરંતુ શુદ્ધાત્મા સ્વભાવમાં એક પણ ઝોકું નહોતું ખાતું, એટલે કે જાગ્રત હતા. અને વર્તમાનના પૂતગલને જે જોયા કર્યું તો એ જ રીતે મહાત્માઓને ઠેઠ મોક્ષે જતા સુધી આ આંતર તપનો પ્રયોગ પ્રાપ્ત થયેલો છે, મુકાયેલા છે. કે જેમાં વીણાબેનના મન વાણી કયા જે આપણે હમણાં પ્રાર્થનામાં બોલ્યા કે સ્થૂળ સંજોગો એટલે કે 5 ઇન્દ્રિય વીણાબેનનો દેહને બહાર બનતી બધી અવસ્થાઓ, ઘટનાઓ, નિમિત્તો, સ્થૂળ સૂક્ષ્મ એટલે વાણી અને સૂક્ષ્મ એટલે અંતસ્કરણે બધા જ વ્યવહાર એટલે કે રિલેટિવ સંયોગોનો હું જોનારો જાણનારો માત્ર છું, પોત કિરણ છું અને આનંદ સ્વરૂપ છું. એ આપણને જેટલું દિવસ દરમિયાન વર્તે ન વર્તે તો ગોઠવણી કરીએ પાછી. હું વીણાબેન ક્યાં થઈ ગયો, હવે ગઈ ના આવે, શુદ્ધ એટલે થઈ ગયો આવે. શું આવે? પ્રકૃતિ જે રહી, સ્ત્રીનો ફોટો પડે કે પુરુષનો, પણ શુદ્ધાત્મા એટલે આપણે પુરુષ થયા. નામધારીના પરિણામમાં મારાથી જ્યાં ભેગું થઈ જવાય છે આખા દિવસ દરમિયાન, એની અસરો જાણે મને થતી હોય એવું લાગે છે, ત્યાં મારે રિલેટિવને રિયલ છૂટું પાડવું પડે. શું કરવું પડે? છૂટું પાડવું પડે. આ મારું નથી. દાદા ભગવાન એક જ વસ્તુ પૂછતા હતા, અમે બહુ બધું લઈને જતા હતા, દાદા આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. દાદા હસતા હસતા 2 જ વાક્ય બોલે, કોને થાય છે? અમે. એટલે છૂટું પડી ગયું. તું કોણ છે? હું શુદ્ધાત્મા.
એટલે આ વ્યવહાર દ્રષ્ટિથી હું શૈલેષ છું બોલવાનું પણ રહ્યું નથી, એ તો છે જ અનંત અવતારથી. હા, શુદ્ધાત્મા છો એમાં આપણે સ્થિર થઈ જઈએ તો શુદ્ધાત્મા થઈને કોણ દેખાશે? તો કે આ નામધારી પડોશી દેખાશે, એટલે આપોઆપ રિલેટિવ થઈ જ ગયો. શૈલેષ થઈને શુદ્ધાત્માની ભજના નથી કરવાની, શુદ્ધાત્મા થઈ જઈને શૈલેષને જોવાનું છે. શું કરવાનું છે? બરોબર. આપણા સ્વ શુદ્ધાત્મા થઈને. રિયલમાં બેસી ગયા એટલે બાકીનું જે દેખાય છે પેલો શૈલેષ અને બીજું બધું જ રિલેટિવ થઈ જાય કે ના થઈ જાય? હા, હા. થઈ જાય ટૂંકમાં. એટલે દાદા ભગવાન અમને કાયમ આ રીતે રાખતા હતા કે તમે કોણ છો? એટલે અમે કહીએ શુદ્ધાત્મા, એટલે બેસી ગયા. પાછા આગા પાછા થયા હોઈએ તો બેસી ગયા. પ્રતીતિ સ્વરૂપે આગા પાછા નથી થતા, પણ ઉપયોગથી આગા પાછા થઈ જવાય છે. શું થઈ જવાય છે? આગળ પાછળ. અનાદિકાળની દોસ્તી તો આ નામધારી જોડે નહીં ને મારી, એ દોસ્તી મટી નથી ગઈ, પણ હવે પડોશી ભાવે થયા. કેવું થયું? પડોશી ભાવ. સાદી સંબંધે હતા હું જેમ, હવે હું છૂટો પડ્યો. અને એવી રીતે બહાર વ્યવહારમાં આખો દિવસ જે ચાલી રહ્યું છે, ઘરની વ્યક્તિઓને સવારની પોરમાં ઉઠીને તો આપણે બધા રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ લઈએ છીએ એકવાર 5-10 મિનિટ માટે, પણ દિવસ દરમિયાન ચાલતા વ્યવહારમાં જે કોઈ તરત સામું આવે, વહુ બેટા આયા તો આપણને આવો વહુ બેટા કે શું આજે જમવાનું બનાવશો કહેતાની વારમાં અંદર ફ્લેશલાઇટ થવી જોઈએ કે રિલેટિવ થી વહુ બેટા ને રિયલ થી શુદ્ધાત્માને વંદન. આપણે મહાત્મા એકબીજાને સચ્ચિદાનંદ કરીએ તો અંદર લાઇટ થવી જોઈએ કે વ્યવહારથી આત્માને વંદન અને નિશ્ચયથી અંદર રહેલા દાદા ભગવાન સ્વરૂપ શુદ્ધાત્માને વંદન. એ બહાર ના પણ અંદર જોડે જોડે ચાલવું જોઈએ. બરોબર. એટલે દાદા કહે છે કે જોડે જોડે આ વ્યવહાર જે ચાલી રહ્યો છે એમાં જે ભેગું થાય તે એમાં રિલેટિવ રિયલ બંને અંતરમાં બેવ દ્રષ્ટિ વાપર્યા કરો. શું કર્યા કરો? હવે ત્રીજી વાત, કઈ બધા રોજ ભેગા નહીં થાય. આ તો લોકડાઉન હતું એટલે લોકડાઉન પછી પણ લોકો ગભરાયેલા જ રહે, એટલે બધા જલ્દી ભેગા ના. પણ ચિત્તમાં આવે કે ના આવે? યાદ આવે કે ના આવે કે અમને મળ્યા બહુ દિવસ થઈ ગયા, ફોન બહુ દિવસ થઈ ગયા, તો તે વખત અંદર તરત પ્રયોગ ગોઠવી દેવાનો કે આ વ્યવહાર દ્રષ્ટિથી દિલીપભાઈ સાહેબ એમને બહુ દાડાથી ફોન નથી કર્યો, પણ નિશ્ચિત શુદ્ધાત્માને વંદન. શું કરવાનું? ભગવાન એવું કહેતા હતા કે અમારે દરેક વ્યવહાર એ બહાર સામે આવે રૂપકમાં કે અંદર અંતસ્કરણમાં ચિત્તમાં હોય, પણ અમારે રિલેટિવ રિયલ દ્રષ્ટિ વપરાયા વગર કોઈ વ્યવહાર થતો નથી. આમ અભ્યાસ વધતો જશે તો શું આવશે? તો કે પહેલામાં પહેલું જેવું રિલેટિવ રિયલ હું જોવાનો ઉપયોગ પણ મૂકીશ, ભલે દેખાયું અડધું દેખાયું આખું દેખાયું પડવાનું નહીં, પણ ઉપયોગ મૂક્યો એટલે રિલેટિવ પરિણામની હારમાળા ચાલે છે. અને બધા મહાત્માઓ વારે ઘડી સત્સંગમાં વાત કરે છે કે હજી આમ થઈ જાય છે અને હજી તો આવું છે અને હજી તો આના ફાઇલ માટે આમ થાય છે ને આના માટે વાદ થાય છે ને આના માટે અભાવ. એ બધા જ પરિણામોથી છૂટા પડી જવાશે, કારણ કે બધું રિલેટિવ છે. જેવી રિયલની નો ઉપયોગ મૂકીશું તો શુદ્ધાત્મા ચાલુ થઈ જશે, રિલેટિવ પરિણામ રિલેટિવ થઈને શમવા માંડશે. બાકીની 3 આજ્ઞા પાડવી નહીં પડે, ઓટોમેટિક પરિણમશે. શું પાડશે નહીં? આ પ્રયોગમાં લેજો કે અનુભવ શું છે, પણ પ્રયોગની સાથે અંદર દાદા કહ્યું કે અમે ઓબ્ઝર્વેટરી રહ્યા, વર્લ્ડનું પણ ઓબ્ઝર્વેશન, બહાર પણ બધું કર્યું વિજ્ઞાનથી ને અંદર પણ ઓબ્ઝર્વેશન કર્યું. એમ પણ કર્યું ને આજ્ઞા ધર્મ અને શુદ્ધ ઉપયોગ ને વાપરવાથી શું થાય છે એ પણ ઓબ્ઝર્વેશનમાં રાખ્યું. ત્યારે અમને સમજાયું કે આ દ્રષ્ટિ બે જે આપી છે એ કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે અને કેવળ પરિણમે ત્યાં એ દ્રષ્ટિ વાપરવાની પછી જરૂર નથી રહેતી, પછી પૂરી થઈ ગઈ, કારણ કે પછી તો તત્વ સ્વરૂપ પરિણમી જાય છે. શું થાય છે? દ્રષ્ટિ છે, એ જ બે દ્રષ્ટિ છે, એ જ દ્રષ્ટિ છે જે આપણને રિલેટિવ ને રિયલ સ્વરૂપે આપેલી છે, પણ શબ્દ સ્વરૂપે નથી, અંતરની દ્રષ્ટિ છે, સતત પ્રયોગ સ્વરૂપે છે, સતત પુરુષાર્થ સ્વરૂપે છે, સતત ઉપયોગમાં લઈને અનુભવ કરવા સ્વરૂપે. બરોબર? એટલે ઉપયોગ જે તમે વાત કરી, તો એ ઉપયોગ એટલે વારંવાર એવું કર્યા કરવાનું. જયારે જાગૃતિ આવે ત્યારે પાછું ગોઠવવાનું એ ટાઈપનું. જોકું આવ્યું ખબર પડી એટલે પાછું ગોઠવી દેવાનું, ચા પીવડાવીને બી ગોઠવી દેવાનું,
કે આ વહુ એકલી જ કેમ દેખાય છે, આ દીકરી એકલી જ કેમ દેખાય છે. દીકરી એની જોડે શુદ્ધાત્મા દેખાવો જોઈએ, દીકરી જોડે શુદ્ધાત્મા દેખાવો જોઈએ. અત્યારે એનો ફોન આવે તો વાલનો દરિયો દીકરી એકલી જ દેખાય છે, એનો વાંધો નથી, એ તો બેનના પ્રકૃતિના પરિણામો છે. પણ જોડે શુદ્ધાત્મા જોશો તો હું શુદ્ધાત્મા છું એમાં આવી જવાશે, તો પછી વીણાબેનના મા તરીકેના પરિણામના તમે જોનારા રહી શકશો અને રિલેટિવ અનુભવમાં આવશે. નહીં તો આવે બાવે બધી વાતો પણ જો વાપરી નહીં દ્રષ્ટિ તો એટલી ઘડી થઈ જ જવાય, એટલી ઘડી તો મારાથી ડાક્ટર થઈ જ જવાય જો એકલો પેશન્ટ જોયો તો. દાદા ભગવાને ખૂબ સુંદર આપતા પુત્ર આપેલું છે કે કાકા કયા તો ભત્રીજા થઈ જશો, અને ભત્રીજા જોયા તો કાકા થઈ જશો, અને શુદ્ધાત્મા જોયા તો પરમાત્મા થઈ જશો. શું થઈ જશો? કેટલી નાની વાતમાં જ્ઞાની પુરુષ આખા બ્રહ્માંડનું આપણને અર્ક આપી દે છે. પણ આપણે મહાત્માઓ પુણ્યશાળી ખરા, એટલે ભક્તિમાં હો ભાવમાં છીએ, પણ વૈજ્ઞાનિકતાથી દાદા કે છે કે હવે તમે વિજ્ઞાની થાવ, હવે તમે મારા મોટા બચ્ચાઓ થયા છો, મને આ વિજ્ઞાનથી તમે દુનિયામાં લઈ જાઓ. વિજ્ઞાન અનુભવ તમે કરશો તો તમારા થકી દુનિયા કરશે. શું કરશે? ભગવાનની હાજરી એવી અદભુત હતી કે કઈ ના બોલે તોય પેલાને આત્માનો ઉઘાડો અનુભવ થઈ જાય. અરે દર્શન કર્યા હોય તોય ભૂલે નહીં, ઓળખે નહીં, કશું કરે તોય ભૂલે નહીં. તો કે નિરંતર પોતે અંદર આ સ્વરૂપે થઈ ગયેલા હતા, એવા જ રહેતા હતા. એમની એક ક્ષણવાર પણ રિલેટિવ ને રિયલ આગુ પાછું હોય નહીં, બે દેખાય જ કરે એમને. શું થયા કરે? અને તો પછી આગળ જે રિલેટિવ વ્યવહારમાં આપણે મૂંઝાઈ જઈએ છીએ, પકડાઈ જઈએ છીએ, ફસાઈ જઈએ છીએ, તો તરત છૂટી જશે, કારણ કે રિલેટિવ ત્યાં બે ભાગ છૂટા જ પડી જશે. રિલેટિવ ઉત્કૃષ્ટપણે વ્યવહારનો સંભાવથી નિકાલ થશે, એમાં ગફલું નહીં થાય, પણ રિલેટિવ અને રિયલ સાથે, ભાન સાથે, લક્ષ્ય સાથે, દર્શન સાથે રહેશે, નહીં પડે, વર્તાશે. એટલે રિલેટિવ ને રિયલ બે સાથે જ રાખવાનું. હા, તો જ થાય. પંખી પાંખે ઉડે કે એક પાંખે? હા, બરોબર છે. એક બિચારો એક પાંખ બિચારાની કપાઈ ગઈ હોય તો બહુ બરોબર. દાદાએ આપણને શીખવાડ્યું છે કે આ તમને બે પાંખે આપી છે. અને કવિરાજે લખ્યું છે કે સંસારી વ્યવહારી રૂપક હંસાને નિશ્ચય ઉડવા પાંખો છે. નિશ્ચય ને વ્યવહારની નાવમાંથી ને સુકાની અમને તરા. પણ આ શબ્દ નથી. હું મહાત્માઓને મારી અંદર કહું છું કે આપણે ફક્ત શબ્દ સ્વરૂપે ના લો, શબ્દ સ્વરૂપે ના લો, એના સૂક્ષ્મતામાં, એના પ્રયોગ ઉપયોગમાં જઈએ તો શુદ્ધ ઉપયોગ મારો આખો દિવસ કેટલો રહે છે અને ક્યાં ચલાઈ જાય છે, એ તાળો આપણે મેળવવો જોઈએ કે ના મેળવવો જોઈએ. તો આખો દિવસ મને તો શુદ્ધ ઉપયોગ 5% રહેતો નથી. આ વળી શું બોલો છો તમે? હું તો મારી વાત કરું છું. તમને બધા મહાત્માઓને તો ઘણો સારો રહે છે, એટલે તો ના, એ તો કરવા જ પડે. આપને તો વધારે જ હોય ને, એટલે તો ના. પણ મને 5% કેમ રે? તો કે કઈ પણ વ્યવહાર ચાલુ થાય એટલે તરત પેલું હાજર ના થાય કે રિલેટિવ થી મારી કામવાળી છે, રિયલ થી શુદ્ધાત્મા છે, કમ્પાઉન્ડર છે પણ રિયલ થી શુદ્ધાત્મા છે, એવું હાજર ના થાય એટલે મારો શુદ્ધ ઉપયોગ ચૂકી ગયો. શું થઈ ગયું? ચાલતા વ્યવહારમાં તપાસ કરવાની કે મને શુદ્ધ ઉપયોગ રહ્યો કે ના. ટૂંકમાં એમાં જો પુરુષાર્થ કરવો છે, એટલે પુરુષાર્થ એમાં કઈ મહેનત નથી. આપણી ખુરશી પર બેસવામાં તો દાદા ભગવાને બહુ સરસ સત્સંગ કરેલો છે. 1987 નો સત્સંગ છે. તો આપતપુત્ર પૂછે છે કે દાદા પ્રતિકૂળમાં તો સારું રહે છે, પણ અનુકૂળમાં રહેતું નથી, કારણ કે મીઠાશ ચાખવાની અમને ટેવ પડેલી ને. તો દાદા અનુકૂળ ને પ્રતિકૂળ છે જ શું બધું? આ પ્રતિકૂળ જેને કહો છો એ જેવું રિલેટિવમાં જાઓ છો એવું તો આ પોતાનું સુખ જતું રહે. તો કે ઈઝી ચેર પર બેસાડ્યા છે તોય તમને અનઈઝી ચેરમાં જવાની આદત હજી છૂટતી નથી. શુદ્ધાત્મા છું, એમાં કેટલું સુખ છે, આનંદ છે, મુક્તિ છે, કશું અડે નહીં, કશું થાય નહીં. તમને એ હજી આનંદ ચાખવાનો ગમતો નથી, અને તમે પ્રકૃતિના પોટલામાંથી હજી મજા લેવા ફરો છો. તો કે ઈઝી ચેરમાં બેસાડેલા તમે અનઈઝી થવાની હજી તમને ટેવ છૂટતી નથી, એટલે મોઢા પર તેજી દેખાતી નથી, એવું દાદા કહેતા હતા. શું કહેતા હતા? હા, મહાત્માનો મોઢા પર તો સત્સંગમાં તો કમસે કમ દેખાય છે, એટલે દર્શન કરવાનો આનંદ આવે છે.
પણ આ વખતે મોઢા પર તેજી રહેવી જોઈએ. કોઈ આપણને કયા વગર ફોટો પાડી લે તો એ ગુલાબના ખીલેલા ફૂલ જેવો આવવો જોઈએ દાદા કહેતા હતા અમને. દાદા અમને કહેતા હતા કે આટલો બધો વખત તમારા આપતો પુત્રોની જોડે હું બધું આ કરું છું તોય કેમ મોઢા હજી કરમાયેલા ચીમડાયેલા ફૂલ જેવા છે. અને પછી કોઈક દાડો દેખાય તો એટલા આનંદમાં આવી જતા હતા કે હો આ ગુલાબના ફૂલ જેવો ખીલ્યો કે છે. એ આખું વિજ્ઞાનનું પરિણામ છે. જય સચ્ચિદાનંદ. ચાલો. અને મારી એક રિક્વેસ્ટ છે કે જ્ઞાન વિધિ સવારમાં કરીએ ને ત્યારે બધા મહાત્માઓને જ્યારે શુદ્ધાત્મા જોતા હોય તો મને બહુ જ ઈચ્છા થાય છે. તો હું જય સચ્ચિદાનંદ કરી શકું બધા સ્વામીઓને મહાત્માઓને? તે આપણે ચિત્તના ફોટામાં ચિત્ત આપણું જે અંદર છે ને એમાં કોઈ મર્યાદા નથી. આખી દુનિયામાં ફરે. દાદા શું કહેતા હતા, અમે ખાટલામાં બેઠા બેઠા પલાઠી વાળીને આખી દુનિયામાં ફરીએ છીએ, બધાની વિધિ કરી છે. એટલે ચિત્તમાં એ જ મેં કહ્યું આ પ્રયોગ અમને દાદા ભગવાન કરાયેલો છે પોતાની પાસે બેસાડીને. અને તમારે આપણે બધાએ ફ્રી ટાઈમમાં એ જ કરવાનો. વિધિ પૂરી બેસી જવાનું આંખ બંધ કરીને. અને દાદા ભગવાન મને મારા તમામ મહાત્માઓના તમામ ફાઇલોના શુદ્ધાત્માના દર્શન કરી લેવાની શક્તિ આપો. તે 10, 15, 20 મિનિટમાં તો 100, 200, 300 બધા વારે આવશે. દીપક આનંદજી આવે, જય સચ્ચિદાનંદ શુદ્ધાત્મા આવે, રિલેટિવ રિયલ જે દેખાય રિલેટિવ શુદ્ધાત્મા જો કરવાના. એમાં કોણ પહેલું આવ્યું પછી આવ્યું એવું જોવાનું, કરતા જ રહેવાનું. અને બહુ આનંદ થશે અને બહુ મોટો પ્રયોગ છે. 10-15 મિનિટમાં તો એટલું કમાણી થઈ જશે કે ના પૂછો વાત. મારી પાસે દાદાએ આ પ્રયોગ ઘણી વાર કરાયો છે. પછી અમને પાડેલી કે જેમ જેમ તમે કરતા જશો 10 મિનિટ 15 મિનિટ અને વધારે પુરુષાર્થી હોય તો 48 મિનિટ જે થાય જેનાથી જેટલું થાય પ્રાર્થના વિધિ કરીને કરશો ને તો દાદાનું બળ કામ કરશે. તો કે છે અમુક ફાઇલ આવે, અમારે બધાને એવું થયું. પછી સ્કૂલમાં રમતા હતા એ આવે, પછી તમે પૈડેલા હો તો પિયરની આવે, પછી સાસરી પક્ષની આવે, પછી મહાત્મા આવે, પછી બીજા આવે, પછી સોસાયટીના આવે. એટલે ઓછા વ્યવહાર વાળા પછી ખરી પડશે. શું પડશે? પછી વારે ઘડી આવે નહીં. પણ જે નજીકના છે તે આય કરશે ને શુદ્ધાત્મા જો કરવાના. જેટલા શુદ્ધમાં જોશો એટલો હિસાબ આપોઆપ ખરી પડ્યો. સંભાવથી નિકાલ કરવો નહીં પડે. અંદરથી બહારથી પરમાણુ શુદ્ધ થઈ જશે. આપોઆપ પગથિયા ચડી જવાશે. બહુ અદભુત અને શોર્ટ અને ફાસ્ટ પ્રયોગ છે આ. અને દાદાએ અમારી પાસે બહુ વખત કરાવડાયેલો છે. એટલે તમારે આ તો કેટલો વખત આ ઝૂમ ચાલુ રાખી શકે, કારણ કે બીજો પાછળ કરવાનું જ હોય. એટલે એની ચિંતા નહીં કરવાની. આપણે એમાં દેખાય તો ઠીક, નહીં ચિત્તમાં તો બધા જ દેખાય. એ બધા શુદ્ધાત્માના દર્શન કરવાના. શું કરવાનું? બીજી વાત, ખાનગીમાં ટાઈમ મળે ને, જેટલા ઓળખીતા પાડખીતા 1 વાર મળ્યા 2 વાર મળ્યા આવશે ચિત્તમાં એટલે શુદ્ધાત્માને વંદન તો કરવાના. જોડે જોડે પ્રાર્થના કરવાની કે આપણી હોય જ અંદર, બોલવાની બી જરૂર નહીં કે હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે આખી બ્રહ્માંડમાં રહેલા પંચ પરમેષ્ઠીઓ જે વ્યક્ત પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપે છે, અને દેવ દેવીઓને બધા સત્કલ્યાણી શક્તિઓ, આ બધાનું કલ્યાણ કરાવજો. શું કરાવજો? વ્યવહારથી અને નિશ્ચય બધાનું કલ્યાણ કરાવજો. એટલે શુદ્ધાત્માના દર્શન પણ થઈ જાય અને કલ્યાણની ભાવના પણ થઈ જાય. એટલે લાભ થાય કે પોતાના પરિણામ એટલા સુંદર થઈ જશે. નેગેટિવિટી તો બોલાવશો તો દરવાજામાં નહીં આવે, કારણ કે આનંદ જ એટલો અનુભવ થઈ ગયો હશે કે પેલું આવશે ને તો નાનો દાંતમાં પેલો કેવો કાંકરો એવું તરત જ આવશે કે આ ફરી ના જોઈએ કાંકરો. નેગેટિવિટી આ ઉભી જ નહીં થાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તો એટલા ડાયા થઈ જશે કે આપણને નવાઈ લાગશે કે આ મારી ફાઇલ એકના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે. એ કે તો અમે તો તૈયાર જ હતા ડાયા થવા, તમે એમને ચખાડો તાર થઈએ ને. એવું શુદ્ધાત્માનો આનંદ ચખાડો, કલ્યાણ ભાવના આનંદ ચખાડો, તારે અમે સવડા આપોઆપ થઈએ. શું થઈ જઈએ? એને કઈ વાત છે સવડા થવાની? ચખાડો કે છે, પ્રયોગ કરાવો અને પછી આગળ ચાલશો એટલે જે નજીકના વ્યવહારની ફાઇલ છે એના ગુણો દેખાતા થઈ જશે. શું થઈ જશે? કે જો કેવો સારો છે, આનામાં આ ગુણ કેવો સારો છે, આપોઆપ થશે. અને ગુણો થાય એટલે આપણાથી સ્વાભાવિક વ્યવહારથી અનુમોદન કે આનંદ થાય એટલે શક્તિ આપણામાં આવે અને એની જોડે નેગેટિવ અભિપ્રાયની ફાઇલ પ્રતિક્રમણ કરવા ના પડે, ઓટોમેટિક થઈ જાય.
આ તો એક બહુ બહુ છે. અહીંયા તો ડોક્ટર તો ગોળી એક જ આપે, પણ કામ તો બધી બહુ કરે આખા શરીરમાં. ભારતીબેન કસરત એક બે જ એક્સરસાઇઝ શીખવાડે, પણ ફાયદો આખા શરીરને કરે. એવું આ જ્ઞાની પુરુષ 14 લોકના રાજવૈદ છે. 2 વાક્ય શીખવાડે કે પ્રયોગમાં મૂકો તો 14 લોકનું બધું અંદર આવી જાય છે. બરાબર. દેખાયા જ કરે આપણને કે ઓહો કેટલા ફાયદા જ કરે, બોલવું જ ના પડે. એટલા કવિરાજે કીધું કે હવે આ શબ્દથી ભક્તિ તો બધી પુરગલિતા બધી બહુ કરી સાકાર, અમને ખપે છે શુદ્ધાત્મા આનંદ નિરાકાર. આપણી પાસે સાકાર એટલે મનવાણી કાયાનું કઈ બંધ નથી થઈ જવાનું. એ ચાલશે અને આ ચાલશે, કેમ ચાલશે. ચાલો દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમીબેને પૂછાવડાવ્યું છે કે આ ત્રિઅંગ ક્રિયે પ્રદક્ષિણા હો પવિત્રમી પદમાં આવ્યું ને, દેખાય આપણે સ્ક્રીન પર મૂક્યું છે. એટલે આખા આ કવિરાજના જે પદો છે, ખરું પૂછો ને તો એક એક પદ લઈ અને એક એક શબ્દ એક એક વાક્ય પર દાદાને પ્રાર્થના કરી અને એક સાદી સમજ આપણે ખીલવીને રેકોર્ડ કરવા જેવી છે. હવે એમાં કે છે નિષ્કામ યોગ વ્યક્ત હો જો પૂર્ણ સમાધિ ત્રિઅંગ ક્રિયે પ્રદક્ષિણા હો પવિત્ર. આપણે શાસ્ત્રોમાં અને વ્યવહારમાં એવું સાંભળેલું છે કે કોઈ પણ વસ્તુ, ગણપતિની વાત આવે છે કે માતા પિતાને 3 પ્રદક્ષિણા કરી, કોઈ પણ પવિત્ર વસ્તુની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, શિવલિંગ હોય તો પ્રદક્ષિણા, તો કે છે કે કોઈ પણ પામવા જેવી અથવા શ્રેષ્ઠ વસ્તુ છે બ્રહ્માંડની, તો શું કરો તો કે એની પ્રદક્ષિણા કરો એટલે પ્રાપ્ત થઈ જાય છે. એની કૃપા, એનો રાજીપો, એનું સત, એની પોઝિટિવિટી, એનો પાવર, જે પણ કઈ શબ્દ વાપરો વ્યવહાર અને નિશ્ચયથી જે આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા મારી પાસે શું છે પ્રદક્ષિણા કરવા માટેનું, કેવી રીતે કરું? કે આ ત્રિઅંગ મન, વાણી અને કાયા જે આપણો યોગ, રિલેટિવ વ્યવહાર યોગ આ નામધારીનો છે, એનાથી હું પ્રદક્ષિણા કરું. કોની કરું? તો કે જ્ઞાનીની સ્મૃતિ છે, એનું નિધિધ્યાસન છે. પહેલા જયારે હતા સ્થૂળ દેહ હાજર હતો ત્યારે એની ફરતે બહુ ગરબા ગાયા અમે, અને ગરબા નતા ગાયા તો ચિત્તીએ બહુ પ્રદક્ષિણા કરીને. હવે ચિત્તમાં છે મારું નિધિધ્યાસન, એમની પરમાત્મા સ્વરૂપ હાજરી મારા ચિત્તમાં, મારી ઉપયોગમાં છે, મારા નિધિધ્યાસનમાં છે. અને છેલ્લે અંતરના જે દેવ છે, શુદ્ધાત્મા દેવ છે, અંદર રહેલા દાદા ભગવાન પણ છે. તો આ મન, વાણી ને કાયાની પ્રદક્ષિણા એટલે કે એની ભક્તિમાં, એની પામવાની, એના લક્ષ્ય સાથે, એની જાગૃતિ સાથે, એના પ્રયોગ સાથે આપણા પ્રદક્ષિણા છે. માં કહેવાય છે રૂપક છે આ. તો આ બ્રહ્માંડની સૌથી પવિત્ર પ્રદક્ષિણા, પવિત્રમી તો કે પવિત્રમાં પરિણમતી. અને પવિત્ર તો પવિત્ર શબ્દ વ્યવહાર છે, રિલેટિવ છે. સતમાં પરિણમી રહેલી આખી આ આપણી આ નિરંતર ચાલતી અવિરત પ્રયોગ પ્રક્રિયા છે એવું મને લાગે. અને તે થઈ રહેલું છે, કરવાનું નથી. આપણે તો ખાલી હાજર રહેવાનું છે કે હું શુદ્ધાત્મા છું, હું જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વરૂપી છું, અને પ્રજ્ઞા શક્તિ આ મન, વાણી, કાયાની પાસે એને ગાઈડ કરીને બધું કરાવ્યા કરે છે. એમાં બધું આવી જ ગયું, પ્રદક્ષિણા આવી ગઈ, બધું આવી ગયું. જય સચ્ચિદાનંદ. સરસ. ગીતાબેન મુંબઈથી અનમ્યુટ કરજો. બોલજો ગીતાબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો. અચ્છા, ગીતાબેનનો એક સવાલ છે કે આપણે આ દાદાના જ્ઞાનમાં સાચો સંયમ એટલે શું સંયમ? અને આજે આપણે આ વિતરાગ ધર્મ છે, તો એ વિતરાગ ધર્મ પણ 360 ડિગ્રીનો હોય, એ જરા મને ને. ચોક્કસ ચોક્કસ. તમારો પ્રશ્ન ક્યારે ઉદ્ભવ્યો મને ખ્યાલ નથી, પણ મને કલાક પહેલા અંદર ફોટો પડ્યો હતો કે આજે સંયમની વાત નીકળે, કઈક તપની વાત નીકળે અને કઈક શુદ્ધ ઉપયોગની વાત નીકળે. આ 3 શબ્દનો ફોટો પડેલો. પણ તો ગાડી મારા પાટે લઈ ગયા શૈલેષભાઈ, એમ કહેવાય કે આજે તમે ચાલો નિમિત્ત બની ગયા. પણ આ અન્યોન્ય તાર પહોંચે તો કે સંયમ. હવે આપણે લોક ભાષામાં સંયમ જે સમજીએ તો કે કોઈ પણ વસ્તુને રિસ્ટ્રેન્ટ કરવી, સંયમ કરવો, કંટ્રોલ સાદી ભાષામાં કહીએ છીએ. તો કે લોકો શાને સંયમ સમજે અથવા સમજેલા? તો કે આ વૃત્તિઓ બહાર ભટકે, ખોટી જગ્યાએ ભટકે, આમ થાય, મન
બધું આડું એ બધાને સંયમ કરવો કે છે, એટલે ધ્યાન આ બધું. હમ ભગવાનની ભાષામાં પહેલો સંયમ, વિતરાગ ભગવંતોની ભાષામાં એ શું છે તો કે, અને એટલા માટે વ્યવહારના લોકોએ શું કરેલું તો કે સંન્યસ્ત આશ્રમ, એમ કે વસ્તુ પછી અમુક સ્ટેજમાં તમે છોડીને નીકળો કે છે તો તમે સંયમમાં આયા. પણ ભગવાને બહુ સુંદર વાત કરી કે ભાઈ વસ્તુઓ તો કેટલી ખસેડશો ને છેવટે મનવાણી કાયાને કેમ ના ખસેડશો. એટલે બે સુંદર વાત કરી કે ખરી રીતે સંયમ એ વસ્તુઓના ત્યાગને સંયમ નથી કહેવાતો, પરંતુ કશાયોના સંયમને, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનો જે સંયમ થાય છે એ પહેલો સંયમ થાય છે. એ બહારથી વાત કરી આપણે, મહાત્માઓની અપેક્ષાથી હું તમને પછી આગળ સમજાવું છું. અને પછી એ સંયમ થતા થતા તેમાં પણ વિષયોને ત્યાગ કયો છે, સંયમ કયો નથી. જો વિતર્ક કેટલા પાકા છે. એના સંયમને સંયમ કયો છે, વસ્તુઓને અથવા વિષયને ત્યાગમાં મૂક્યું છે. શું મૂક્યું છે? ત્યાગમાં લઈ ગયા છે. પણ સંયમ તો કે આ કશાયનો સંયમ થાય સી રીતે તો કે કારણ અજ્ઞાન ટળે અને જ્ઞાન દ્રષ્ટિ ભેગી થાય. કારણ કે કારણ અજ્ઞાન છે એટલે ખરેખર સંયમ દ્રષ્ટિ પરિવર્તન થયા પછી શરૂ થાય છે, જે આપણને જ્ઞાની પુરુષ પાસેથી હોય. જીનેશ્વર ત્યારે એમની પાસેથી પ્રાપ્ત હોય. જીનેશ્વરના પ્રતિનિધિ સ્વરૂપ જીન હોય, આત્મ અનુભવી જ્ઞાની પુરુષ. શાસ્ત્ર એક પરંપરાનો, શાસ્ત્ર નહીં કુદરતનો એક સિદ્ધાંત છે કે દીવો હોય તો દીવો સળગે છે. આનો પણ દીવો હોવો જોઈએ. એટલે પંચ પરમેષ્ઠી ભગવંતો, સંકિતધારી સાધુઓથી લઈને અરિહંત સુધીના એ બધા સળગતા દીવડા ગણાય. એ બીજા જીવને દ્રષ્ટિનો દીવડો સળગાવવાનું નિમિત્ત બની શકે છે. જે મહાવીર સ્વામીને નૈસારના ભાવમાં સાધુઓથી સંકિત બીજ પડેલું હતું. ખરેખર સંયમ શું છે તો કે આ મન, વાણી, કાયા, નામ અને નામની માયા, ભાવ, કર્મ, દ્રવ્ય કર્મનો કર્મથી જુદો જ એવો હું શુદ્ધાત્મા જ છું, નિશ્ચયથી શુદ્ધાત્મા જ છું. એ દ્રષ્ટિ પરિવર્તન થઈને હું શુદ્ધમાં બેસી ગયો, એટલે રિલેટિવમાંથી છૂટો પડી ગયો. ત્યાંથી બધા જ સંયમમાં આવી ગયા આપણે. અસંયમનું મૂડી ઉડી ગયું. હવે ચાર્જ કશાયનું મૂડી ઉડી ગયું અને ડિસ્ચાર્જ કશાય સ્વરૂપે રહ્યા. અનંત બંધી ભવ ભ્રમણમાં ભટકાવનાર કશાયોનું આખું મૂળિયું રૂટકોઝ દાદાએ ઉડાડ્યું. દાદા જ્ઞાની પુરુષો રૂટકોઝમાં દવા મેલે, એક પડીકી મેલે, રૂટકોઝ ઉડાડ્યું. માટે મૂળ સંયમ એ આપણા મહાત્માઓ અને જ્ઞાની પુરુષ તો સંયમની મૂર્તિ જ હોય. એટલે સંસારી છતાં સાધુ સોહામણા, વાણી વર્તન શાસ્ત્ર પ્રમાણ. દેખાય બધા સંસાર વેશમાં, પણ અંતરથી નિરંતર ક્ષણભર પણ સંયમ એમનો તૂટે નહીં અને છૂટે નહીં. કારણ કે પોતે શુદ્ધાત્મા પરિણામમાંથી એમ પટેલમાં જાય નહીં. એટલે આ પ્રાપ્ત થાય છે જ્યારે સમકિત દ્રષ્ટિ પછી કોઈ પણ પ્રકારની હોય. એટલે સંયમની મૂળ શરૂઆત થાય. હવે મહાત્માઓનો પુરુષાર્થ સ્વરૂપી સંયમ કયો. આ પ્રતીતિ તો કૃપાથી પ્રાપ્ત થઈ ગઈ, પણ મેં કહ્યું આખો દિવસ દરમિયાન અને જીવન દરમિયાન અંદર બહાર જે બધો વ્યવહાર ચાલી રહ્યો છે, ખાસ તો અંદરનો વ્યવહાર આપણને અડી રહ્યો છે. બહારનું તો આપણે ઝટકારીને કાઢીઓ નાખીએ, પણ અંદરને કઈ મૂકી આવીએ. અંદર જે અસરો બધી ઊભી થઈ રહી છે એમાં હું એને મારી માનું નહીં, મારી નહીં, મારે માથે લઉં નહીં. પણ આ નામ પડોશીને થાય છે. હું તો શુદ્ધાત્મા છું, હું એનાથી છૂટો છું, જુદો છું, નિર્લેપ જ છું. જોનારો જાણનારો રહું એ સૌથી મોટો સંયમ. રિલેટિવમાં ભળવું નહીં અને ટંકોત્કીર્ણ સ્વભાવમાં રહેવાનો મારો શુદ્ધ ઉપયોગનો સૌથી મોટો સંયમ. ત્રીજી મહાત્માઓની કે અતિક્રમણના પ્રતિક્રમણો કરીએ છે તે પણ સંયમ છે. ઉપયોગ ચૂક્યાના જો પ્રતિક્રમણ કરીએ તો એથી વધારે મોટો સંયમ થાય આપણો. કારણ કે આપણે સંયમની ભાષા શીખ્યા છે પણ સંપૂર્ણ સંયમી થઈ ગયા નથી. હજી તો અતિક્રમણનું પણ ઉપરાણું લઈએ છે. પ્રકૃતિ જોડે જરા જમીએ બી છે. હવે તેમને પાસે થોડું ઘણું સુખ છે, શું કરવા લઈ લો છો યાર, અમને ચાખવા દો ને કે છે. પણ ફરી ગમે ત્યારે સંયમમાં શુદ્ધાત્મામાં આવવું પડે. તો કે અતિક્રમણના પ્રતિક્રમણો નથી થતા એ અસંયમ થોડો કહેવાય પુરુષાર્થની ભાષામાં, તત્વની ભાષામાં નહીં. અપ્રત્યાખ્યાની દોષો છે ત્યાં પણ અસંયમ કહેવાય પુરુષાર્થ ભાષામાં, તત્વની ભાષામાં એટલે વિતરાગ ભાષામાં નહીં.
અને હું જ્યાં શુદ્ધ ઉપયોગ ચૂકી જાઉં છું એ પણ અસંયમ હોય. એટલે આ મૂળ સંયમની વિતરાગોની ભાષા આ છે. અને એક જ સંયમી હોય દાદા કે છે તો આખું બ્રહ્માંડ હલાવી નાખે. શું કરી નાખે? એક્ઝેક્ટ. પણ એટલી બધી તાકાત હોય કે છે ને મહાવીર ભગવાન આમ ટચલી આંગળી હલાવે ને તોય બ્રહ્માંડ હાલી જાય. હા હા. એ એનો પ્રતાપ છે. અને બીજું સંયમ અને શીલ. શીલ એનું પરિણામ છે. જે પરિણામ છે. સંયમી છે એ શીલ એનું પરિણામ છે. એટલે મહાત્માએ શું જાગૃતિ રાખવાની છે કે પ્રકૃતિમાં જે ભાવો ઉભા થતા હોય, સવડા અવડા જે પણ ઉભા થતા હોય, અરે જરૂર નથી અવડા જ થાય, કોઈની પર બહુ વાલે આવી જાય, સવડું પણ આવે, બધું થાય, પણ એ ભાવને મારા નથી, હું જાણનારો છું, ભલે આવે તે એનું કામ કરવા દો, પણ હું શુદ્ધાત્મા છું. તો મોટા મોટો સંયમ અને એ રીતે ચાલુ. અને બીજું શું પૂછ્યું તો આપણે? એક વિતરાગ ધર્મ 360 ડિગ્રીનો જ હોય. હા, તો કેટલી ડિગ્રી તમને જોઈએ છે? 61 કે મને 360 ડિગ્રી જોઈએ છે. હવે જો આ 360 પણ વ્યવહારનો શબ્દ છે. શું છે? હાજી. આ તકલીફ એક છે કે જે શબ્દાતીત છે. શું છે? શબ્દાતીત. જે અનુભવ શબ્દાતીત છે, જે હાજી. છે. દાદાએ શું કહ્યું? અમે એબ્સોલ્યુટ છીએ અને એબ્સોલ્યુટિઝમના સાયન્ટિસ્ટ છીએ. હવે એબ્સોલ્યુટ ને શબ્દમાં સમજાવવાનું તે કેમનું આવે? બળ્યું બંધાય નહીં આવે. એટલે 360 હોય મર્યાદા છે, શબ્દ છે. આ સર્કલ થી સમજાવે છે. શું સમજાવે છે? કે આ પૂરું થાય એટલે પણ એ વર્તુળ તો રિલેટિવ છે. હા, બરોબર. કેન્દ્રમાં છે ને વર્તુળની બહાર છે. એ મૂળ એ વિતરાગો તો લોકમાં રહીને લોકની બહાર છે, બ્રહ્માંડમાં રહીને બ્રહ્માંડની ઉપર છે. એટલે ટોચના અનુભવે બેઠેલા છે. તો આપણને સમજાવવા માટે બોલે છે. ડિગ્રીનો અનુભવ પૂરો થાય એનાથી આગળ ઉપર કશું હોઈ શકે નહીં. સરસ સરસ. પૂર્ણાહુતિ પણ વ્યવહારથી બોલવું પડે છે. શું બોલવું પડે છે? સરસ. ત્યાં કશું પછી અનુભવ માત્ર છે, કોઈ શબ્દ નથી. પછી ત્યાં મહાવીરે જુદા નથી, ગૌતમે જુદા નથી, રામે જુદા નથી, હનુમાને જુદા નથી, નામે નથી, નામી નથી. આપણે બધા ત્યાં છેલ્લે એવા જ સરખા નામ કરનાર રહેવાના. ત્યાં સિમંદર સ્વામી જુદા નહીં, મહાવીરે નહીં, દાદા નહીં, પણ ત્યાં સુધી તો સાચવવાનું કે ભાઈ એવું માની આપણે થઈ ગયા. હાજી હાજી હાજી. સરસ સરસ. એટલે વિતરાગોનો માર્ગ 360 ડિગ્રીનો છે. એટલું જ નહીં, બિલકુલ સેફ સાઈડ થી બાજુથી. આપણે તો ગાંડા ઘેલા બધા કરવા હોય, ગબડવું હોય ને ઊંધું પડવું હોય, છતું પડવું હોય, પણ પડવા ના એવું સાચવીને લઈ જનારો પૂર્ણાહુતિનો પૂર્ણતા પમાડનારો પૂર્ણોત્તમ માર્ગ છે. એક માયનું વચન કેવું સાચવે છે? માય એક વ્યવહારની વ્યાખ્યા છે. શું છે? જય સચ્ચિદાનંદ. એટલે તો વિતરાગોને વંદન વંદન, વિતરાગતાને વંદન, બ્રહ્માંડમાં જ્યાં જ્યાં છે એને વંદન, જે માર્ગે છે એને વંદન, એના સાધકોને વંદન, એના જિજ્ઞાસુઓને વંદન. શું કે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દર્શનભાઈ અમદાવાદ. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો 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 સાહેબ, આપતા સૂત્ર 3731 બોલો. અનૈચ્છિક દશા એ જ મોક્ષ. દશા પરિપક્વ. અનૈચ્છિક દશા એ જ મોક્ષ. અનેક ચિત્ત દશા. અનૈચ્છિક અનૈચ્છિક દશા એ જ મોક્ષ. દશા પરિપક્વ થયે સ્વદશા પ્રાપ્ત થાય. વ્યૂ પોઈન્ટમાં જે દેખાય છે તેમાંનું સેન્ટરમાં કશું દેખાય નહીં. સેન્ટર વાળાને તો બધા વ્યૂ પોઈન્ટ ની સમજ પડી જ જાય. એમાં શું કહેવાનું? પહેલું આવ્યું અનેક ચિત્ત દશા. અનૈચ્છિક દશા. ચિત્ત જ ને? અનૈચ્છિક ઈચ્છાવાળી ચિત્ત જ છે. બરાબર છે ડોક્ટર સાહેબ. હા, સમજી ગયો. આ અંદર બીજો ફોટો પડેલો ચિત્તનો તે તમે આ લાયા નિમિત્ત. તો કે જ્યારે હું શૈલેષ છું ત્યારે ગમે તેટલો ડાયો હોય, ગમે એટલો ડાયો હોય, બધા ડાયા પુરુષો દુનિયામાં ખૂબ છે. આપણે તો હતા જ નહીં એમાં, આપણે તો ગાડામાં આગળ હતા, પણ ખૂબ ડાયા પુરુષો, ખૂબ નિષ્ઠાવાન, બધા ખૂબ સુંદર પુરુષો, સંત પુરુષો બધા હોય કે જેની વૃત્તિઓ સંકોરાયેલી હોય. શું હોય? તોય પણ બહિર્મુખી હતી. શું હતી? કારણ કે હું શૈલેષ, હું કરું, અંદર જોયું જ નતું, એટલે બહારથી જ જે વૃત્તિઓ હતી બધી, એટલે ચિત્ત
અનંતી જગ્યાએ વિખરાયેલું હતું. ગણાય નહીં, ગણાય નહીં. તમે ગણી જોજો. ગણાય ના ગણાય, ગણાય નહીં એટલી જગ્યાએ વિખરાયેલું હતું. એટલે તો બે આમ પ્રયત્ન કરે કે હમણાં પૂજામાં, હમણાં ધ્યાનમાં, હમણાં બેઠો છું, હમણાં ચિત્ત ના જાય તે પહેલા તો ફટાફટ 100-200 જગ્યાએ ફરી આવે. એ મોલમાં જે આવે, બીજા જે આવે, ફ્રેન્ડ નો સોફો જોઈએ ત્યાં જે આવે, એરપોર્ટ જે આવે, અમેરિકા જે આવે, ફલાણે જે આવે, કઈ કેટલી જગ્યાએ ફરી વળેલું હોય. અને એમાં કેટલીક જગ્યાએથી તો પાછું લાવીએ તો આવે બી નહીં. એ તમારું એવું, હું તો અહીં મજામાં છું. એટલે દાદા ભેંસનો દાખલો આપતા હતા કે ભેંસને આપણે સુંદર ચારો, સુંદર ઘાસ, સુંદર અનાજ દેખાડીએ, કિના કુક કરીએ, પણ પેલી આવે તો ને, કારણ કે તારામાં એટલી મજા છે. એટલે કે આ વૃત્તિઓ બહિર્મુખી બધી અનંત વિષયો, એટલે કે પર વસ્તુ, એટલે કે રિલેટિવમાં સુખ માનીને પડેલી. હવે પહેલું આ ભાન થયું કે ભાઈ હું આનાથી જુદો શુદ્ધાત્મા છું, અને જરાક સ્વાદ આવ્યો. શું થયું? હવે સ્વાદ તો જરાક, એટલે સિદ્ધ ભગવંતોની અપેક્ષાએ, જ્ઞાનીની અંદર જે છે એની અપેક્ષાએ થોડી નાની બદુડી પાઇપલાઇન મળી. આપણને અનંત અવતારનું અપૂર્વકરણ ચાખ્યું નતું, એવો આનંદ છૂટ્યો, આનંદ નિરાકુળતા પ્રાપ્ત થઈ. ઓહો હો $1 બિલિયન, અરે બધું કશું હોય તો પણ મળે નહીં એવું મને આ પ્રાપ્ત થયું. અને જેવું પ્રાપ્ત થાય છે એ વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકિત્યો. એટલે સંકિતની એક નિશાની આપી. રાજચંદ્ર ભગવાન બોલી ઉઠ્યા કે અહો અપૂર્વ ધારા એવી ઉલ્લસી રે, મઠ્યો ઉદય કર્મનો ગર્વ રે. અને પછી નિશાની આપી કે વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકિત. સંકિત એટલે કે અંદર અજવાળું થયું, દીવો હળગ્યો, લાઈટ થોડુંક ટમટમ્યું, ઝબક્યું. નિશાની શું? તો કે અંદર એવું સુખ આવ્યું કે બહાર ભટકતી વૃત્તિ આપોઆપ ઘરમાં પાછી ફરી ગઈ. આપણા ગાયો ને બળદો હોય ને તો હવારે લઈ ખેતરે બહુ પૂછડા આમળવા પડે, પણ સાંજે કશું ના કરીએ તો એ દોડતા દોડતા ઘરમાં આવી જાય. એવી રીતે હવે મોકળો તો જતી નથી. મહાત્માઓનો અનુભવ છે કે લગ્નમાં જવું પડે છે પણ બહુ મજા આવતી નથી. બહેનો કે છે ઘરે કરવા પડે છે, આ બધા કે છે એટલે, પણ બહુ મજા આવતી નથી. એટલે કે ફિક્કું પડ્યું, પણ અંદરમાં સુખ વધતું ચાલ્યું. એટલે અનેક ચિત્તમાં આયા. શું થયું? આ જ્ઞાનથી અનંતા ચિત્તમાં, જે અનંતમાં જે વૃત્તિઓ, ચિત્ત વૃત્તિઓ વિખરાયેલી હતી અજ્ઞાન દશામાં, એ અંદર અનુભવ થવાથી પાછી ફરવા માંડીને ઘણું બધું ફિક્કું પડવાથી ખરી પડ્યું. ખેરવવું પડ્યું નથી, ત્યાગ કરવો પડ્યો નથી, પણ ખરી પડ્યું દાદા કે છે. અને હવે અનેક ચિત્તમાં આવી ગયું. હજી છે, હજી અનેક ચિત્ત છે. એટલે દાદા ભગવાન અમને હસતા હસતા કહેતા હતા કે અમારે થોડી ગાયો ચરાવવાની બાકી રહી છે, એક બે ચાર. એટલે બહુ અમારે અંદર આપોઆપ જ શુદ્ધાત્માનું અનંત સુખ વર્તે. તમારે હજી થોડી ગાયો વધારે ચરાવવાની છે. એટલે આ ગાય પેલી એને વાળી લાવવી પડે, આમ કરવું પડે. એટલે કે એક તો તમારું ચિત્ત વિખરાયેલું છે, અને ફાઇલો ખાલી વ્યક્તિ સ્વરૂપે નથી, હજી તમારા ડિસ્ચાર્જમાં ચારિત્ર મોહ સ્વરૂપે જે ફાઇલો રહેલી છે, આ નામધારીની પ્રકૃતિને જ્યાં હજી જલસા જરાક પડે છે, એ બધી મોહની ફાઇલો છે જે ચિત્તને લઈ જાય છે. એ અનેક ચિત્ત સ્વરૂપે છે, પણ છતાંય અનંતામાંથી ગણાય નહીં એટલામાંથી અનેકમાં આવ્યા ને એટલે મોક્ષનો અનુભવ ચાલુ થઈ ગયો. શું થઈ ગયો? મોક્ષનો અનુભવ ચાલુ. અને પછી કે છે કે આગળ એની દશા પરિપક્વ થાય એટલે શું થાય? તો કે અનેકમાંથી ઘટતું ઘટતું ચારિત્ર મોહની ક્ષીણ થતી જાય. મને દેખાય કે આ મકાનમાં ચારિત્ર મોહ છે, મકાન સારું હોય તો બહુ સારું લાગે. આ તો હવે જો ને 5 વર્ષ થઈ ગયો, કલર નથી સારો લાગતો. અલા ભાઈ નથી બધા હાર, ના ના મને નથી ગમતું કે છે. એટલે મારે સમજી જવાનું ચિતામાં ચોટ્યું કલરમાં. આ 5 વર્ષ, અરે હજી તો ફર્સ્ટ ક્લાસ કામ ના, હવે યાર જૂની થઈ ગયા, નવી લાવી જ છે હવે યાર. તો અમારે સમજી જવાનું કે આ ચિત્તને ચોટ્યું છે. તો એ બધી ચારિત્ર મોહનીને કેટલાકને જોઈને, કેટલાકને પ્રતિક્રમણ કરીને, કેટલાકને બીજે રસ્તે હું જયારે ક્ષીણ થઈ જાય તો પછી અસર મુક્ત ચિત્ત એમાં ફસાય નહીં, તો મારા ઘરમાં જ રહ્યા કરે જેટલું. એટલે દાદા અમારું એક ચિત્ત થઈ ગયેલું. આખી દુનિયામાં ફરીએ, અમારા ચિત્તનું કોઈ પણ દુનિયાની વસ્તુ હરણ કરી શકે કોઈ વસ્તુ. આખા બ્રહ્માંડનું કશું પણ આપો, અપ્સરા આપો, 14માં ઇન્દ્રલોકનું સુખ આપો, બધું ગમે તે, અમારું ચિત્ત ક્યાંય પણ આગુ પાછું થાય ને બધા જ બીજો અનુભવ છે. બ્રહ્માંડમાં કશું છોડેલું નથી, એમને છૂટી ગયેલું છે. એમને તો પાર વગરનો, આપણે જેને વૈભવ કહીએ છીએ, એમને પાર વગરનો સામે પડે પણ એમને વૈભવ લાગે નહીં. તેમાં જાય
તો એને મોઢા પર ગ્લાની આવે. શું આવે? ગ્લાનિ આવે. એટલે કે એને ઉદાસીનતા થાય કે આ કેમ ચિત્તમાં ચારિત્ર મોહ. એટલે શાસ્ત્રો લખે છે કે 22 તીર્થંકર ભગવંતોને પોતાને રુચિ તો હોય જ ને, પણ જ્યારે પરણવાનો ઉદય આવે ત્યારે અંદર તપાસ કરે કે આ ચારિત્ર મોહની ઉદયમાં આવી છે, એટલે કે છે કે ઉદાસીનતા વર્તે, ગ્લાનિ થાય. પણ એ તો બહુ પાવરફુલ હોય. એ ચારિત્ર મોહમાં પોતે અંદર નિરંતર તપ પ્રયોગમાં રહીને છૂટા રહીને નીકળી જાય અને નિવારણ થઈ જાય, એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. એટલે અનેક ને દશા જે છે મહાત્માઓની કૃપાથી બધા તો પણ ગણાઈ શકાય એટલા ચિત્તમાં આવી ગયા છે. હવે જેટલો પુરુષાર્થ માંડે એટલા પ્રયોગ પ્રાપ્ત થયો. તમારા પ્રશ્નમાંથી મારે બેસી જોવાનું કે હે દાદા ભગવાન, આ નામધારી શૈલેષનું ચિત્ત આખો દિવસ દરમિયાન, અઠવાડિયામાં, મહિનામાં અને જીવન દરમિયાન ક્યાં ક્યાં ફસાય છે, પકડાય છે, એ જોવાની મને શક્તિ આપો. ચારિત્ર મોહની અને ઓળખવાની શક્તિ આપો. એની પર જાગ્રત પ્રયોગ મૂકવાની શક્તિ આપો. એટલે દાદા અંદરથી ખૂબ પ્રકાશ થશે અને હાજર થશે કે મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું અને ઘણું ખરું જોતા વારમાં જ ઉડી જશે. શું ઉડી જશે? જોતા વારમાં જ ઉડી જશે. બરાબર છે સર. અમારા એક મિત્રએ મારી જોડે અનુભવ શેર કરેલો, જ્ઞાન તો પછી મળેલું એમને. બહુ મહેનત કરીને એક વસ્તુ ઝીણવટથી લાવીને સુંદર મકાન બનાવ્યું કે આવું એક જ વાર બનાવવાનું છે. પછી છેવટે શું કહ્યું ખબર છે? જાગ્રત હતા. શૈલેષ, આ બનાવ્યું પણ હવે એવું લાગે છે કે આ થાક નકામો હતો. બરાબર છે. આ મોહ ના હોય તો આ વેઠાય નહીં. બરાબર છે સાહેબ. આ રિલેટિવ વેઠાય છે કારણ કે મોહ, ચારિત્ર મોહ પડેલો છે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. હેમાબેન, મુંબઈ. સરસ નહીં કહેતા. નેક્સ્ટ ટાઈમ કોક વાર મને ખાનગીમાં અનુભવ કહેજો કે આ પ્રયોગ મૂક્યો તો શું અનુભવ થયો, તો મને આનંદ થશે અને હું બી પ્રયોગ મળશે મને. સરસ સાંભળવાની આપણે મહાત્માઓ કહેવાની જરૂર નહીં એકબીજાને. ઓકે. जय सच्चिदानंद. जय सच्चिदानंद. दिव्य देशना में से है 451 जी. शुद्ध उपयोग જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ઉપયોગમાં ઉપયોગ એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. केवल ज्ञान स्वरूप कहवाए. बहुत अच्छा. ये तीसरा फोटा मेरे अंदर जो था आपने निकाला. पता नहीं व्यवस्थित क्या काम करता है भारती बहन, मुझे समझ में नहीं आ रहा है, पर कुछ तो है प्रयोग. तो कि शुद्ध उपयोग ये ज्ञान स्वरूप कहवाए. जो अभी हम बात कर रहे थे, शुद्ध उपयोग हमारी सबकी समझ में है, मगर जितना हम ज्यादा उसके ऊपर उपयोग दें कि पूरे दिन में शुद्ध उपयोग कहाँ रहता है कहाँ नहीं रहता है. तो जैसे मैंने बताया, अंदर मैं कितनी देर शैलेश के परिणाम में सम्मिलित हो जाता हूँ. शैलेश को अच्छा लगता है कोई काम करने का, तो जैसे मैं मानता हूँ मुझे अच्छा लगा. किसी की सेवा करने की अच्छा लगती है तो मैं समझता हूँ कि मैंने सेवा कितनी अच्छी की. नहीं, सेवा करना शैलेश का धर्म है. उसको प्रज्ञा बोलेगी कि आप अच्छा करे हो, करो, मगर मैं जानने के स्वभाव में रहा, सेवा करने वाला करता है और मैं जानता हूँ ऐसा रहा कि नहीं रहा. अच्छा, किसी के प्रति अच्छा भी विचार आया, बुरा भी विचार आया, तो मैं उसमें सम्मिलित हो गया, या वो ज्ञेय है और मैं ज्ञाता हूँ ऐसा रहा, मैं शुद्धात्मा हूँ ऐसा आया मुझे तरक कि नहीं आया. तो बोले सभी स्थूल से सूक्ष्मतम तक के रिलेटिव परिणामों को मैं देखने जानने वाला मात्र हूँ, ज्ञाता दृष्टा मात्र हूँ. टंकोत्कीर्ण चाहूं तो भी उसमें मिश्रित न हो सकूं, सम्मिलित न हो सकूं, तन्मय न हो सकूं, और परमानंद तो अंदर में कितना रहता है कितना चुप जाता है. ऐसे बाहर में जैसे हमने बात की, जो कोई सामने व्यवहार आया या मन में स्मृति आई, चित्त में कोई आया, जो भी आया, वहां हमारा शुद्ध उपयोग कैसे रहता है, रिलेटिव रियल शुद्धात्मा रहता है नहीं रहता है, शुद्ध उपयोग पूर्वक व्यवहार होता है या व्यवहार से व्यवहार चलता है. व्यवहार से व्यवहार का मतलब प्रकृति जैसी मेरी है ऐसी व्यवहार करती रहती है. ये मनुभाई भावसार साहब के साथ मेरी मित्रता है, तो विषम परिणाम होने वाले ही नहीं है, भले मैं शुद्ध उपयोग में हूं कि नहीं हूं. वो तो अच्छा ही व्यवहार और अच्छा ही रहने वाला है, उसका फायदा भी है, मगर वो फायदा आधा है. जब तक मैं सिर्फ मनुभाई देखूंगा, मैं शुद्धात्मा नहीं हूंगा, तब तक आपका पुत्र और महात्मा का व्यवहार चलेगा, मगर वो व्यवहार आधा है. हाँ.
शैलेश का क्या हो रहा है, मैं शुद्धात्मा हूँ, शैलेश आप्तपुत्र का धर्म बरोबर निभा रहा है कि नहीं निभा रहा है, मैं तो देखता जानता हूँ। और मनु भाई साहब के साथ या भारती बहन के साथ व्यवहार होता है तो जितना जल्दी हो सके रिलेटिव से महात्मा, रियल से शुद्धात्मा, रिलेटिव से महात्मा, रियल से शुद्धात्मा, तो वो शुद्ध उपयोग हुआ। क्या हुआ? हम कई बार मस्ती करते हैं महात्मा लोगों की, 2 प्रकार से मस्ती करते थे। अभी तो लॉकडाउन है, मगर पहले तो बहुत आप्त पुत्रों को बुलाए महात्मा, छोड़े ही नहीं कि भाई आओ सत्संग कराओ, खाना हमारे घर भोजन लो, ये करो वो करो। फिर वो तो अच्छी बात है, बहुत फायदा भी है। फिर हम धीरे से पूछते कौन किसको भोजन करा रहा है, महात्मा एकदम से जागृत हो जाता है, क्योंकि वो तो उस समय वो ख्याल में नहीं होता है, इतना भाव होता है, दादा ही आ गए मान लो, तो कौन भोजन कराता है, किसको भोजन कराता है, वो उपयोग में होता नहीं है। तो वहां उपयोग आ जाए तो शुद्ध उपयोग कि भाई महात्मा नामधारी आप्त पुत्र को भोजन करवा रहे हैं, मगर मैं तो शुद्धात्मा हूँ, भोजन करवाना मेरा स्वभाव नहीं, जानना स्वभाव है, और उन्होंने भी मैं शुद्धात्मा का दर्शन करता हूँ, तो ये शुद्ध उपयोग हुआ। क्या हुआ? शुद्ध उपयोग। हाँ, तो ये ज्ञान है। क्या है? ज्ञान प्रयोग, ज्ञान है। उपयोग ऊपर उपयोग रहे कि पूरे दिन में मुझे कहाँ उपयोग रहा, कहाँ चुक गया, कहाँ रहा, कहाँ चुक गया, कैसे चुक गया, वो जागृति के ऊपर जागृति की बात जो है, क्योंकि उपयोग रहता है, चुक जाता है, वापिस आते हैं, वापिस चुक जाते हैं, पुरुषार्थ करते हैं, कई बार सो जाते हैं, कई बार जल्दी करते, कई बार धीरे से करते। ये किसको दिखाई देता है? खुद को दिखाई देता है, आत्मा को, शुद्धात्मा। तो आप कौन है? खुद को, मैं ही शुद्धात्मा हूँ। हाँ, तो आत्मा क्यों बोले? आत्मा बोले उस वक्त आप आत्मा में नहीं है, आप बीच में आ गए और आत्मा को थर्ड पर्सन बना दिया। हाँ। शुद्धात्मा हूँ, मेरे मूल स्वरूप जो मैं हूँ, मंगलदास बाबा और मैं खुद को दिखता है। मैं हमेशा मैं दरअसल मैं नहीं रह सकता हूँ, बाबा में आ जाता हूँ, वो गलत नहीं है, मगर जब मैं मूल, तो मुझे जितना ये रहे आसान नहीं है, वो आसान नहीं है। सामायिक में थोड़ा सेकंड, थोड़ी मिनट रह सकता है, पूरा तो नहीं रह सकता है। यदि 48 मिनट रहे तो केवल ज्ञान का द्वार बहुत नजदीक है, मगर जितना रहे उपयोग ऊपर उपयोग, तो वो विज्ञान है। ऐसा बोला, क्या बोला? विज्ञान है, उपयोग पे उपयोग रहा, क्योंकि अभी जो आज्ञा का पालन कर रहा है, आज्ञा का पालन करना है मुझे, मैं चूक जाता हूँ, वापिस आता हूँ, जो भी चल रहा है वो इंटरिम गवर्नमेंट की जो स्टेट है, वो फर्स्ट स्टेशन है शुद्धात्मा का, और परमात्मा का स्टेशन उससे ऊपर है, जो जान रहा है कि ये प्रयोग और प्रयोगी में क्या चल रहा है। कई बार हम सिद्ध स्तुति बोलते हैं, बहुत आनंद होता है, बोला कौन, आनंद किसको हुआ, प्रयोग क्या हुआ, वो भी ज्ञेय है, मैं उसका ज्ञाता हूँ। जब उपयोग भी ज्ञेय स्वरूप हो जाता है, तब ज्ञाता का मूल स्वभाव और अच्छी तरह से प्रकट होने लगता है। मगर ये स्टेपिंग्स है, क्या है, जरूर से लेना है, कम से कम प्रार्थना करके सामायिक में बैठो तब तो रहेगा, प्रतिक्रमण में रहेगा, मगर वो बैलेंस है। पंखी एक पांख से ऐसा इम्बैलेंस नहीं उड़ सकता है। जैसे जैसे नामधारी के व्यवहार की शुद्धि होती जाती है, उसके प्रतिक्रमण होते जाते हैं, सबके साथ का व्यवहार गूंच बिना समभावी होता जाता है, प्रेम स्वरूप होता जाता है। ऐसा अपने आप अंतर की स्थिति ऊपर आती जाती है। क्या जाती है? प्लेन भी जब चढ़ता है ना, आपने देखा होगा, टेक ऑफ ऐसे होता है, फिर ऐसे होता है, पर फिर स्ट्रेट हो जाता है। क्या होता है? स्ट्रेट हो जाता है। हाँ, तब ये व्यवहार निश्चय का दोनों तरफ का ये मार्ग है। एक बाजू व्यवहार का शुद्धिकरण का प्रयोग, मनवाणी काया और उसके संबंधों का, दूसरी तरफ मेरा उपयोग बढ़ने का, चित्त शुद्धि, शुद्ध चित्त का उपयोग, ये शुद्ध चित्त की दशा है, और चित्त का शुद्धिकरण का सबसे बड़ा प्रयोग है। और संपूर्ण चित्त शुद्ध हुआ, उसका नाम केवल ज्ञान है, जो विज्ञान स्वरूप हो जाता है। तो उपयोग ये शुद्ध चित्त है, और चित्त के शुद्धिकरण का भी प्रयोग है, शुद्ध उपयोग, और उपयोग पर उपयोग वो विज्ञान है। इस तरीके से हाँ, समझ में आया। जय सच्चिदानंद। जय सच्चिदानंद शैलेश आनंद जी। जय सच्चिदानंદ। આપતપુત્રોની જેમ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? એટલે
ક્વેશ્ચન એવી રીતે આવે છે કે જે ચોક્કસપણાથી દરરોજ જે સત્સંગ થાય છે એવી સિમિલારિટી આપણા લાઈફમાં કેવી રીતે લાવી? આ તો જગત કલ્યાણનું કામ છે, સોશિયલ વર્ક છે, તો પણ એક જ ફિક્સ ટાઈમ પર થાય છે. હું મારું પોતાનું કામ કેમ એવી રીતે નથી કરી શકતો, બોથ પ્રોફેશનલી અને આત્માનું? પ્રોક્રેસ્ટિનેશન કેમ થાય? બિલકુલ. તો બહુ સરસ પૂછ્યું દક્ષે. બધાનો વળીને ક્યાં જાય છે? તો કે પોતાનો સ્વ અનુભવ અને વિજ્ઞાન પ્રયોગ. હવે દર્શ વાત સાચી છે. પહેલી વાત વ્યવહારની કરીએ, બરાબર. આપણે અંતરમાં મહાત્મા પ્રયોગ અને આપણા વિજ્ઞાન પ્રયોગમાં આવીએ, કારણ કે બંને છે ને. હવે તમે કહ્યું કે વ્યવહારમાં પણ હું પ્રોફેશનલી પણ એટલો પર્ટિક્યુલર ને પંક્ચ્યુઅલ કરી શકતો નથી, પણ વ્યવહારમાં જોબ ટાઈમે જવું પડે કે ના જવું પડે? ગમે કે ના ગમે? જવું પડે. હા. અને જો બોસ ગમે નહીં પણ કરવું પડે. હા, હું એ સમજી ગયો, ગમે નહીં પણ કરવું પડે. હવે જો તમારે ત્યાં સિસ્ટમ હોય કે જે એકદમ પંક્ચ્યુઅલ છે અને બોનસ 125% મળશે, અને જેટલી પંક્ચ્યુઅલિટી ઓછી હશે એટલું ડિડક્શન કરીને 75% કે 50% આપવામાં આવશે, તો દર્શ શું કરે? એ 150% નાખી દે પોતાનું. ના, એટલે પ્રયત્ન તો કરે ને, કારણ કે સામે પરિણામ દેખાય છે. શું દેખાય છે? પરિણામ. એ પરિણામ દેખાય છે અહંકારને. છતાં વાંધો નહીં. કેમ નથી થતું તે પણ કહું. નથી એટલા માટે થતું, વ્યવહારની વાત કરું છું પહેલું. એના બે કારણ. એક કારણ એ છે કે જેમાં જેટલો આનંદ આવશે, ચાખવા મળશે, એ કરવું નહીં પડે, આપોઆપ થશે. આઈસ્ક્રીમ સામો આવે તો પંક્ચ્યુઆલિટી રાખવી પડે છે કે ટાઈમ પહેલા ખાવાનું મન ખાવા દે ખાઈ લેવાય છે? જે પહેલા ખાઈ લેવાય છે. ભાવતી વસ્તુ જે હામી આવી એના માટે અપંક્ચ્યુઅલ થાય ખરો? ના થાય. તો કે જે કામ કરી રહ્યા છીએ આપણે, જે પણ વ્યવહારનું હોય કે પછી આ હું સમજાવી રહ્યો છું, એમાં આપણી સમજણ બરોબર સેટ નથી થયેલી. આપણે નોકરી એટલા માટે જઈએ છીએ કે ભાઈ ખનખણિયા કમાવા પડે એવા છે, ડોલર લાવવા પડે એવા છે. પણ જો એમાં આપણો હેતુ ચેન્જ થઈએ આપણે કે ભાઈ ડોલર તો બાય પ્રોડક્ટ છે, પણ મને જે કામ હાથમાં આવ્યું છે એમાં હાઉ કેન આઈ ઓફર ધ બેસ્ટ? મારી કંપનીને, મારા ક્લાયન્ટ્સને, મારા કસ્ટમર્સને મારી પ્રોડક્ટ જ્યાં જાય છે મારાથી સારામાં સારું કેવી રીતે મળે? સુખની દુકાન મેં તો કાઢી છે, અને આઈ વોન્ટ ટુ મેક ઈચ એન્ડ એવરીવન હેપી ઇન ઓલ આસ્પેક્ટ્સ ઓફ લાઈફ એન્ડ બાય ઓલ વેઝ ઓફ લાઈફ. તો તમે નોકરીમાં પણ જે કામ કરો છો એમાં તમને આનંદનો પ્રકાર બદલાઈ જાય કે ના બદલાઈ જાય? હું ખાલી પૈસા લેવા માટે દવાખાને જતો એ વાત જુદી થઈ. અને જો દાદા ભગવાને મને એક જ વાક્ય શીખવાડેલું, જ્યારે મેં પ્રેક્ટિસ માટે દાદાના આશીર્વાદ માગ કરતો તો 1983 ની વાત કરું છું, તો દાદાએ 2-4 વાર સાંભળ્યું, નાનું એક જ વાક્ય કહ્યું કે ભાઈ આપણે એટલું જ રાખવાનું આમ કે જે આવે ને ઠંડક થઈ જાય એને શાંતિ વળે. દાદાનો કહેવાનો મતલબ આ હતો. હવે આટલું હેતુ બદલાઈ જાય છે, મેઇન પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ, તો પછી મને દવાખાને જવાનું બોજો લાગે કે ગમે? ફાઇલ 1 ની વાત કરું છું. ગમે. ભગવાને આખું જિંદગી આપણા માટે ફર્યા, દેહ કામ નતો કરતો, એમ અમને બોજો થયો કે આનંદ વધ્યો? આનંદ વધ્યો. કેમ? કારણ કે એ સામે કોન્ટ્રીબ્યુટ કરતા હતા. હા, એની સમજણ પ્રમાણે એને હેતુ આખો બદલાઈ ગયેલો. બરાબર છે. અને કેવી રીતે સુખ શાંતિ ને આનંદ મળે. હવે બીજી વાત કે તો બહુ પાકા હતા વિતરાગો, બધા માટે કરતા હતા કે ના બીજાને મારા થકી લાભ થાય, કે મારું પ્રોડક્ટ સારું હોય, સર્વિસીસ સારી હોય, પહેલો પોતાને લાભ થાય છે. બીજાની પાસે તો જશે તારે જશે. એટલે આખો સિદ્ધાંત આવ્યો કે વ્યવહારમાં કે ધર્મમાં બીજાને માટે સિન્સિયર નથી રહેતો, પોતાને માટે પોતાની જાતને સિન્સિયર રહું છું. ફાયદો કે નુકસાન મને છે પહેલો. એટલે પર પણ કે બધા વ્યવહારના કામમાં હેતુ ફેરવી નાખજો. આ મારા ફેમિલી માટે મારે 12 કલાક જોબ કરવી પડે છે એવું નહીં રાખવાનું. મને જે ભેગા થયા એને હાઉ કેન આઈ ઓફર બેસ્ટ? વ્યવહાર આનંદથી બધી રીતે, અને ખુશ કે મને તક મળી છે કોકને હેલ્પફુલ થવાની. શું છે? મને એક અમારા મિત્ર અમેરિકાના બહુ ટોપ અને ઇન્ડિયા આવેલા બહુ સુંદર સંસ્કારી ને બહુ સ્માર્ટ બધી રીતે સક્સેસફુલ પર્સન, એના વાઈફે મને એક જ વાક્ય કહેલું, થોડા પૈસા આપી જાય ડોનેશન માટે કે આ
લોકો માટે વાપરજો. પછી મને એક જ કહ્યું કે અમે મશીન જોડે કામ કરીએ છીએ, અમને ઓપોર્ચ્યુનિટી નથી કોઈને ઓબ્લાઇઝ કરવાની. તમે મનુષ્યો જોડે કામ કરો છો, યુ હેવ અ ડાયરેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ સ્માઇલ, લવ, કેર, શેર એન્ડ ઓબ્લાઇઝ ધ પીપલ. ઇટ ઇઝ એન ઇમેન્સ ઓપોર્ચ્યુનિટી. આ વ્યવહારની વાત થઈ. પછી તને પંક્ચ્યુઅલ કરવો નહીં પડે. દક્ષ કે દર્શ ટાઈમ પહેલા ઉઠીને તૈયાર થઈ જશે. હવે આ ધર્મની વાત. તો આપતા પુત્રોને પૂછજો. અમને દાદા ભગવાન એક પ્રયોગ કરાવડાવતા હતા બધાને. રવિવારે કે બસમાં બેસી જવાનું કે જાઓ સત્સંગ કરી આવો ગમે ત્યાં. પછી આવીને પૂછે કે 6 દિવસ તમે નોકરીએ ગયા અને પૈસા લાયા, એમાં વધારે આનંદ થયો કે આ કશું કમાયા નહીં પણ સત્સંગ કર્યા એમાં વધારે આનંદ થયો? તો કે આમાં. તો કે કેમ? પેલા તો રોકડા મળ્યા હતા ને આમાં તો કશું મળ્યું નહીં. વખતે ગજવાના 50 ખર્ચીને ગયા બસ ભાડું, પણ અંદર એટલો બધો આનંદ થયો. એમાંથી અનુભવ કરાયો કે આ રિયલમાં આ પક્ષમાં કેટલો આનંદ છે. રિલેટિવ કમ્પલસરી છે, ફરજિયાત છે, પણ એમાંય રીત છે કે હેતુ ફેરવી નાખો. યોગ ઉપયોગ પરોપકારો, સુખની દુકાન કાઢો તો વ્યવહાર બોજારૂપ નહીં થાય, આનંદ સ્વરૂપ થઈ જશે. દાદાએ કહ્યું છે વ્યવહારમાં જીવતા આવડે ને તોય બહુ મોટું કામ થઈ જાય છે. નિશ્ચય તો પ્રાપ્ત થયો તો સારી વાત છે ને, આપણે તો નિશ્ચય પ્રાપ્ત છે. તો નિશ્ચયમાં જયારે આપણને ખબર પડે છે કે આ તો પ્રત્યેક ક્ષણે બ્રહ્માંડી ખજાનાનો અનુભવ વધે એવો છે, તો વાય શુડ આઈ વેસ્ટ માય મોમેન્ટ. એટલે દાદા કહેતા હતા પરપોટું ચાલે છે, શ્વાસ ચાલે છે, ત્યાં સુધી કામ કાઢો. તે આપતા પુત્રો પોતાના સ્વાર્થથી હાજર થાય છે. અહીંયા ટાઈમે પૂછી જોજો. સત્સંગ નથી હોતો તારે વિલા પડી જાય છે બધા. શું થઈ જાય છે? મોડા કરમાઈ જાય છે. અને અંદર હો એમ થાય છે કે હારું હવે કોઈ આજે સત્સંગ ના થયો. અને જેવો સત્સંગ થાય છે ને આનંદ આનંદ થઈ જાય છે. અરે માંદો હોય તો માંદગીએ નાહી જાય છે. બરાબર. લાભ અનુભવ થયો છે. દાદાએ અમને અનુભવ કરાવડાવ્યો છે, બીજું કશું કરાવડાવ્યું નથી. બધી રીતે અનુભવ કરાવડાવ્યો છે. બીજી રીતે દાદા અમને અનુભવ કરાવડાવેલો. દાદા કોઈ નવો આવે ને એટલે થોડો સત્સંગ કરે, પછી દાદા કહે છે હું હવે જરા નવા ધોવા જાઉં છું, જરા આરામ કરું છું, તમે એને ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ. એટલે બાજુની રૂમમાં લઈ જાઓ, એને આ ત્રિમંત્ર બોલાવજો, આ 5 સાધન બોલાવજો અને સમજાવજો. હવે અમને ગમે કે ના ગમે એને બોલાવવા સમજાવવા માટે અમારે બોલવા પડે કે ના બોલવા પડે? એમાં થવા માંડ્યો. એટલે અમને અનુભવ થયો કે આ બોલવામાં બોલાવવામાં આનંદ છે. એટલે અમારા સ્વાર્થે અમે કરવા માંડ્યા. આ શૈલેષભાઈને પદ ગાતા બિલકુલ આવડતું નથી ને અત્યારે બી ઝીલું છું. તે લોકોની ક્ષમા માંગુ છું કે આ ગાતા નહીં આવડતું એટલે ઘણાને નહીં ગમતું હોય. પણ મને દાદાએ ગાતો એટલા માટે કર્યો, મારા પોતા માટે અનુભવ કરાવડાવીને કે આવડે કે ના આવડે રાગ ના જોઈશ. અંદર આનંદ એટલો બધો ઉભો થાય છે, વિજ્ઞાન એટલું બધું ખુલ્લું થાય છે, વ્યવહારમાં પરિણામ ધર્મ ધ્યાન ઊંચા જાય છે, નિશ્ચયમાં ખૂબ ઉગાડ થાય છે. માટે જેવું આવડે એવું એકલો એકલો પણ ગાયા કરતો. તો આવી રીતે જેમ અનુભવમાં લેતા જશો એમ પંક્ચ્યુઆલિટી ઇઝ ધ રિઝલ્ટ. એ કરવા જવાનું નથી, પ્રયોગના પરિણામ સ્વરૂપે છે. પછી તમે જેવા થઈ જશો. એકવાર એક મહાત્મા ઓસ્ટ્રેલિયાથી મારી જોડે ન્યુઝીલેન્ડ આવેલા, એ મને લઈ ગયા, 2-3 દિવસ રહ્યા. પછી એને કહ્યું મને અફસોસ થાય છે કે યાર આપતો પુત્ર થવામાંથી યાર રહી ગયો. મેં કહું કેમ? તો કે એટલો બધો આનંદ થાય છે તમારી જોડે ખાલી રહીને. મેં કહું અમે દાદા ભગવાન જોડે રહીએ છીએ એટલા માટે. શું છે કેવી રીતે થાય છે આ બધું? શું છે? અનુભવ, આનંદ. એટલે દાદા ભગવાનનો માર્ગ કેવો છે? કરાયું નથી કશું એમણે, બળજબરીથી તો કશું જ કરાયું નથી. પણ એમને મીઠાઈ એવી ચખાડી છે કે લોકો આપોઆપ અજાણીએ ને જાણીને એવા થઈ ગયા છે, કરતા થઈ ગયા છે ને એવા થઈ ગયા છે. શું થઈ ગયા છે? આ પ્રયોગ એમ થઈ ગયા છે. બરાબર. જય સચ્ચિદાનંદ. બીજી વાત કે પ્રકૃતિ પોલ મારે ને, પ્રકૃતિનો સ્વભાવ પોલ મારવાનો નથી દાદા. જે મનનો સ્વભાવ છે એટલે મનને નહીં, પ્રકૃતિને 3 દિવસ સૂચના આપવાની કે આપણે ગમે કે ના ગમે 5 વાગે ઉઠીને પલાઠી મારીને બેસવાનું છે. ચોથે દિવસે પ્રકૃતિનો સ્વભાવ નિયમ વાળો છે, વગર કહે નિયમથી કરતી થઈ જશે. પણ મન ને જો ચાલ્યા મનના ચલાયા તો મન ઊંધું પાડી દેશે. એટલે બેને ઓળખી લેવાના કે અંદર ચોર કોણ છે, મિત્ર ને સ્વાંગે મહી દુશ્મન છે, ત્યાં દાદાને સંભાળો. આ બીજી વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે સિદ્ધ સ્તુતિમાં પેલું વાક્ય છે કે હું સર્વ પર દ્રવ્યથી સર્વથા ઉદાસીન જ છું. એટલે ઉદાસીન એટલે શું એમ? ઓ વેરી ગુડ. હવે આપણે ઉદાસીન શબ્દ
જાડી ભાષામાં ઇન્ટરેસ્ટના સામે પક્ષનો શબ્દ છે. બરાબર. સાદી ભાષામાં, એકદમ જાડી ભાષામાં. ઉદાસીન તો બહુ મોટો શબ્દ છે, હું સમજાવું છું, પણ સાદી. તો આપણે તપાસ કરવાની કે આ નામધારીની ને ક્યાં ઇન્ટરેસ્ટ પડે છે ને હું તેમાં ક્યાં શુદ્ધાત્મા પર ચૂકી જાઉં છું. લોકડાઉન હતું ને કેરી બહુ મળતી નથી, એમાં સમાચાર આયા કે ભાઈ સુરત થી આપણા મહાત્માએ ફર્સ્ટ ક્લાસ હાપુસ ને કેસર કેરી મોકલાઈ છે અને ફલાણી જગ્યાએ લેવા જવાનું છે, તો આપણે દોડીએ કે ના દોડીએ? શુદ્ધાત્મા વિલાઈ જાય કે ના વિલાઈ જાય? સાચું બોલજો. વિલાઈ જાય ને. તો ત્યાં આપણે તપાસ કરવાની કે આ કોને ગમે છે, કોણ સ્વાદમાં છે, અને ઉદાસીન આપણે રહ્યા કે ના રહ્યા. બરાબર. ઘણી આ તો એક બહુ સ્થૂળ દાખલો આપ્યો, પણ આવા તો ઘણા બધા પ્રકૃતિના પરિણામો. આપણા વ્યાજનું વ્યાજ હોય, છોકરાનો છોકરો કે છોકરીનો છોકરો કે છોકરી, જે છોકરી વોટ એવર ઇટ ઇઝ, તો આપણને ઉદાસીન રહેવાય ત્યાં? ના. પણ એ કોને નથી રહેવાતું એ તપાસ કરી? હા, સુમિત્રાબેન થી નથી રહેવાતું, પણ આપણે શુદ્ધાત્મા તરીકે સુમિત્રાબેન ને જે થાય છે એમાં ઉદાસીન રહ્યા? પરીક્ષા છે. સુમિત્રાબેન ભલે ને રોક થી રમાડે, પણ આપણે રહ્યા? એટલે એમ કહેવા માંગે છે કે આખા પુરુષાર્થ માર્ગમાં ઉદાસીનતાને એટલું મોટું પુરુષાર્થનું સ્થાન આપવામાં આવ્યું છે કે બધામાં ઉદાસીન રહેવું એટલે શું? પણ આ કે છે કે હું તો સ્વભાવથી જ સર્વ પરદ્રવ્યોથી ઉદાસીન જ છું. શુદ્ધાત્મા સ્વભાવ અને એના સ્વપરિણામ સિવાય, સ્વપરિણામ અને સ્વપરિણતિ જોવું, જાણવું અને પરમાનંદમાં રહેવું, તે અસંગ ભાવે, નિર્લેપ ભાવે, કિરણ ભાવે મારો દ્રવ્ય સ્વભાવ છે. એ સિવાય આ પ્રકૃતિમાં જે કંઈ પણ બની રહ્યું છે એને ઇન્ટરેસ્ટ પડે, ખેંચાય, ના ખેંચાય, આમ થાય તેમ થાય, ગાડી થઈ જાય, ઘેલી થઈ જાય, ગમે તે થાય, પણ એ મારા પરિણામ જ નથી. એ તો પરિણામ છે. પ્રકૃતિને ઇન્ટરેસ્ટ પડે છે, એને ચારિત્ર મોહ છે, એને રુચિ મોહ છે, જે પણ કંઈ ગણો છો, પણ એ તો 5 તત્વોનું ભેગું થયેલું એને છે. હું તો તત્વ સ્વભાવથી જ ઉદાસીન છું. એટલે કે છે કે સર્વ પરદ્રવ્યોથી, પરદ્રવ્યોના પરિણમનથી, પરદ્રવ્યોના ખેલમાં ઉભા થતી બધી અવસ્થાઓથી, અને ખાસ તો આ પ્રકૃતિના બધા જ પરિણામોમાં હું સર્વથા ઉદાસીન જ છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. શું કે છે? પેલી વિતરાગતા પરિણામ સ્વરૂપ છે આપણા વ્યવહારની અને અંતરાત્મ સ્થિતિની વિતરાગતા. એ તો પરિણામ પુરુષાર્થમાં 5 આજ્ઞા શુદ્ધ ઉપયોગ બધું આવતા આવશે. પણ આ એને મદદ કરવા માટેનું વાક્ય છે કે જો હું સ્વભાવથી નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન સ્વરૂપ છું, તો પછી મારે બુજાવવાનું ક્યાં રહ્યું? અને જેવું હું બોલીશ કે હું નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું, એટલે હું છૂટો થઈ જઈશ. અને પેલું જે છે એને જોવાથી એનો તરત નિકાલ થઈ જઈને પરિણમી જશે. શું જશે? એટલે વિતરાગ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનમાં આ જ બહુ મોટો ફરક છે કે આપણને સ્વભાવ પહેલો આપી અને કહ્યું છે કે સ્વભાવનો અનુભવ કરો અને પેલાને જુઓ, તો કશી મહેનત વગર એ બધા પરિણામ આવી જશે. લાવવા પડશે, ઉદાસીન થવું નહીં પડે, થઈ જવાશે. વિતરાગ થવું નહીં પડે, થઈ જવાતું જશે. પર પરિણામોમાં વિતરાગતા પરિણમશે, પણ હું ક્યારે? તો કે હું સ્વભાવથી વિતરાગ જ છું, સ્વભાવથી ઉદાસીન છું. શું છે? હા, એ રાણીઓ ગમે એટલી નાચ કરે, ડાન્સર ગમે તેટલી નાચ કરે, એટલે કે 5 તત્વોનું ગમે તેટલો ખેલો ચાલતો હોય અંદર કે બહાર, પણ મારો શુદ્ધાત્મ સ્વભાવ તો ઉદાસીન છે. શું છે? કોઈ જગ્યાએ જાય નથી. આ બહુ મોટા વાક્ય છે. રિસર્ચ માગે છે, પ્રયોગ સ્વરૂપી પોતાના ફાઇલ 1માં અને જીવનના અનુભવ યાત્રામાં મૂકી અને આખી પોતાની રિસર્ચ નિબંધ લખવા જેવો છે કે આ વાક્ય મારા જીવન અનુભવમાં કેમ આવ્યું, કેટલા આવ્યું, કે ક્યાં કાઢવું પડ્યું. એક વાક્ય લઈને નિબંધ લખવાનો. આપણે નિબંધ એટલે ડાયરી આપણી, આપણે કોઈ માટે નથી લખતા, પણ એ લખશો, દાદાને પ્રાર્થના કરીને નહીં દેખાતું હશે બધું દેખાતું થઈ જશે. શું દેખાતું થઈ જશે? આ છો તારે મને નહીં દેખાતું થાય છે અંદર. એટલે અત્યારે સવારને જ દેખાવા માંડ્યા તમે કહ્યું એટલે. જમવા પેલો નાસ્તો હતો ને ખુલ્લો રહી ગયો, હું બીજી પછી હું ચા નાસ્તો કરવા બેઠી તો અંદર ત્યાં ઢાંકવાનું ભૂલી ગયા. એવું તારાથી નથી રહી જતું કોઈ દાડો? એ તો તમે અંદર ચાલુ એટલે તેગડિયા જેવું થયું. હા, એટલે ટૂંકમાં જોવાનું કે સુમિત્રાબેન ક્યાં
ખેંચાય છે કે અસર પામે છે, તો હું તો ઉદાસીન છું, શુદ્ધાત્મા છું. શું છે? એટલે આ દરેક વાક્ય શુદ્ધાત્માનો સ્વભાવ એ વ્યવહારમાં જે જુદી જુદી પ્રકારે પરિણામિક અસરો વ્યવહારની રિલેટિવની ઊભી થાય છે બહાર અને અંદર, એમાં આપણને આપણા સ્વભાવમાં લાવવા માટે અને પેલાને ઓટોમેટિક સહજ ભાવે શુદ્ધ થઈ જાય એટલા માટે જુદા જુદા પ્રકારે દાદાએ ગુણધર્મો આપ્યા છે આપણને. એકલું શુદ્ધાત્મા આપીને બંધ નથી થઈ ગયા. ત્રણ વાક્ય બોલાવીને આપી દીધું કે હું શુદ્ધ આત્મા છું, વિશુદ્ધ આત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, જાવ થઈ ગયું. પણ આપણને રહેવું નથી, આપણા પ્રયોગમાં જરૂર છે, માટે આ દરેક વાક્ય આપેલા છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લાસ્ટ સવાલ પૂનમબેન. शैलेशानंद जी, जय सच्चिदानंद. जय सच्चिदानंद. शैलेशानंद जी, आत्मा की अनंत शक्तियां हैं जी, और अवगाहन स्वरूप शक्ति ये कौन सी शक्ति है? अवगाहन ना? हाँ जी, अटल अवगाहन. तो वितराग भगवंतों का विज्ञान, ज्ञानियों का विज्ञान, हम खुद की बात करें तो जमीन से उठा के ऊपर आसमान में, जीरो से उठाकर ऊपर 300 पर तो रख दिया, मुझे कहाँ से कहाँ रख दिया. क्यों? तो कि हम पूरे प्रकृति में ही थे, वही मानते थे, वही करते थे, उसी को अनुभव करते थे. उसमें से उठा के सीधा शुद्धात्मा में रखा तो 300 तो फ्रैक्शन हो गए. वो बोलते हैं कि 300, 350 से 360 तक चले जाइए. हमें हर प्रकार से हर एक तत्व के द्रव्य, मैंने अस्तित्व, उसका एग्जिस्टेंशियल मैटर, उसके गुणधर्म, उसका स्वभाव सब समझाया. उसी प्रकार ज्ञानियों ने 6 तत्वों की भी समझ दी. उसमें आत्म तत्व की मैंने मेरी खुद की शुद्धात्मा की समझ दी. उसमें शुद्धात्मा की अनंत शक्तियों की बात की. तो भाई कौन सी शक्ति है? तो दादा भगवान खुद बोलते थे कि एम पटेल में पापड़ तोड़ने की शक्ति नहीं है, मगर दादा भगवान 14 लोक के स्वामी है. फिर लोग पूछते थे कि आप 14 लोक के स्वामी हैं तो आपको तो फाकी नहीं लेनी पड़ती होगी ना? तो दादा भगवान बोलते थे एम पटेल को भी फाकी लेनी पड़ती. मैंने शुद्धात्मा की शक्ति उसके चेतन डिपार्टमेंट में है, चैतन्य शक्ति है, और वो चैतन्य शक्ति में 14 लोक का नाथ जब व्यक्त हो गया, दादा भगवान में तो 14 लोक का नाथ हो गया. कहने का मतलब कि अपने शुद्धात्मा चैतन्य घन स्वभाव में उसकी शक्तियां इतनी है कि ये ब्रह्मांड में का कोई भी तत्व, उद्गम तत्व की या टाइम की कोई भी किसी की भी अवस्था उसको तनिक भी असर नहीं कर सकती है, छू नहीं सकती, उसको शेडो नहीं कर सकती है. ऐसी अनंत ज्ञान दर्शन अपनी अव्याभात शक्तियां काफी है. उसमें जो अवगाहन शक्ति की बात है, अवगाहन मीन्स जगह देना, टू इंक्लूड, स्पेस देना, अपने में इंक्लूड करना या औरों में इंक्लूड हो जाना. तो मूल तो अवकाश तत्व के लिए यह अवगाहन शक्ति है कि अवकाश सबको जगह देता है. ऐसे ही आत्म तत्व है तो दूसरे तत्वों के साथ स्पेस का कंफ्लिक्ट नहीं है. उसको आत्मा उद्गल भी एक दूसरे के साथ रह सकते हैं, आत्मा और स्पेस भी एक दूसरे के, अन्य 5 तत्व साथ साथ में, तो सबको अवगाहन देता है, यानी सब उसमें सम्मिलित होते हैं, ऐसा लगता है. फिर भी वो मुक्त है, निर्लेप है और असंग है. अन्य से मैं समझाऊं तो सिद्ध भगवंत, मुझे ऐसे समझ में आया कि कुछ भी हमारे द्रव्य गुण बेस, हमारे तत्व साइंस को समझना है सिद्ध भगवान की तरफ दृष्टि करने की, कि सिद्ध भगवान है, उनका जो द्रव्य गुण है, उनका जो स्वभाव है, वैसा ही मेरा है. तो सिद्ध का भले द्रव्य लास्ट बॉडी के 1/3 स्वरूप में है, ऐसा हमने शास्त्रों को ने बताया, मगर द्रव्य गुण, उनका ज्ञान दर्शन का व्याप्ति में पूरा ब्रह्मांड समा गया. क्या आ गया? तो पूरा दर्शन के पर्याय और प्रकाश और विस्तार में तो पूरे ब्रह्मांड का अवगाहन हो गया ना. हाँ जी, हाँ जी. का और जो भी लोक अलोक का सब उसमें अवगाहन में आ गए, उसमें कोई बाकी नहीं रह गया. और वो भी किसी में के साथ वो स्पेस का उनको, तो अवगाहन शक्ति इस प्रकार से है टू गिव स्पेस और टू टेक स्पेस जाड़ी भाषा में. मगर ऐसे सुनो तो आत्मा मूल द्रव्य गुण भी ऐसे है कि पहाड़ से भी निकल जाए, कोई भी जगह में, उसका अलग है, चैतन्य स्वरूप है. बाकी तत्वों के साथ
कोई भी सेक्स का कोई झगड़ा हुए बिना साथ में भी रह सकता है और फिर भी भिन्न है। और सिद्ध भगवंतों के स्वरूप में या तो मेरे मूल स्वरूप में जो ज्ञान दर्शन का प्रकाश है, जो अभी ये मेरी फाइल एक की भूगोल तक या तो बाहर सामने जो उसमें से जैसे जैसे खुलता जाता है वो असीमित होता जाता है। दादा भगवान का ज्ञान दर्शन प्रकाश असीमित हो गया, इसलिए हमने बोला दादा भगवान ना असीम जय जयकार हो। वो असीम हुए, अमर्याद जो हो गया जिनका ज्ञान दर्शन प्रकाश, उनके लिए बोले थे क्योंकि हम ऐसा होने जा रहे हैं। तो भगवंतों को, सिद्ध भगवंतों को, केवल ज्ञानी भगवंतों को और ज्ञानी पुरुष जो कारण केवल ज्ञानी है, उनको अपने ज्ञान दर्शन प्रकाश में सब कुछ अवगाहित होता है। क्या होता है? सब कुछ अवगाहित। और इसीलिए वो बोलते हैं कि हम देख के बोलते हैं। जैसे होता है उनका ज्ञान दर्शन प्रकाश में वो ब्रह्मांड के ज्ञे हाजिर होते हैं, वो व्यक्ति हो, वस्तु हो, कुछ भी हो, और ज्ञान दर्शन प्रकाश में उसकी दिखाई देता है अवस्था परिणाम, सब फेजेस दिखाई देते हैं और उनकी ज्ञानवाणी निकलती है। इसलिए वो चेतन वाणी, वर्तमान और जीवंत वाणी कहलाती है। तो इसमें ये भी बताया गया कि गोत्र कर्म से इसके ऊपर वो ये रुकता है? नहीं, बिल्कुल नहीं। गोत्र कर्म से ये रुकता है, ये तो लोक भाषा की बात है, क्योंकि लोगों ने ऐसा बताया कि भाई कर्म हल्के प्रकार के या फलु कर्मी, मैंने ऊंचे प्रकार के होता है तो ऊंचे कर्म गोत्र में आता है, कर्म ऐसे जघन्य होते तो नीचे कुल में जन्म लेता है। आंशिक सत्य है, उसमें सर्वांशिक सत्य नहीं है। आंशिक सत्य जरूर है क्योंकि पुद्गल का एक प्रकार है, उससे वर्ण दर्शनावरण एक अपेक्षा से है, मगर दूसरी अपेक्षा से वो नहीं है। क्योंकि मैं उदाहरण देता हूँ और साबित भी करता हूँ। महावीर प्रभु के समय में महावीर प्रभु ने किसकी कीमत सबसे ऊपर मुखी रखी थी मालूम है? उसका जन्म गोत्र क्या था मालूम है? पुण्य श्रावक की सामायिक की, उसकी अंतरदशा की कीमत सब जितने भगवान के पर्षदा में थे उसमें सबसे अधिक वर्णन की। और उसका गोत्र क्या था? शूद्र गोत्र था, नीच गोत्र था, मगर पुरुषार्थ से कहां पहुंचा? इसलिए गोत्र से रुकता है, वो भगवान की मूल बात नहीं है। भगवान ने साफ साफ बताया है कि गोत्र मैंने डिस्चार्ज कर्म जो भी लेकर आया है कोने में, पुरुषार्थ से मानवी या दशा बनती है, लाए हुए अवस्था से नहीं बनती है। गोत्र तो बहुत छोटी चीज है। गोत्र तो क्या कैसा भी ज्ञानावर्णीय दर्शनावर्णीय लाया है, यदि उसको दृष्टि मिली और पुरुषार्थी हुआ तो क्षण में वो तोड़ के निकाल कर देता है। शास्त्र में अनंत ऐसे असंख्य एग्जाम्पल्स हैं कि जिसको हम बहुत ऊंचा कुल न माने, ऐसे कुल में भी तीर्थंकर नाम गोत्र भी बांधा है और चोर की अपनी लाइफ चलती है। परिवर्तन ऐसा हुआ और पुरुषार्थ और अवस्था का कि आचार्य होके खड़े हो गए। ऐसे तो कई एग्जाम्पल है। और दादा भगवान की बात लें, दादा भगवान में देखने, दादा भगवान में अच्छी बात किसी ने किसी का गोत्र देखा ही नहीं, पूछा नहीं, बहुत अच्छा हुआ। दादा भगवान ने हमको स्कोप ही नहीं दिया, दृष्टि में ही नहीं आया। फिर भी यदि आपको देखना है तो देख लीजिए कौन से गोत्र वाले आए हैं, आप में ही देख लीजिए। और इसलिए क्षमा करना, ये लौकिक जो बात है हमारे ज्ञानी के फिल्टर में रख के तुरंत ही देख लेना है कि लोग तो हजार लाखों, अरे असंख्य अनंती मान्यता है। इसलिए दादा भगवान ने एक ही वाक्य बताया है कि लोगों का होका यंत्र का कांटा दक्षिण साउथ में है, ज्ञानी का होका यंत्र का कांटा नॉर्थ में है। लोगों की बात से मत चलिए। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ने समय पूरा कर दिया मेरा। नहीं, अभी एक और है बोलो डॉक्टर बंकिम भाई, लास्ट क्वेश्चन। कब से हाथ खड़ा करके रखा है? વિજ્ઞાન ભાગ 7 નું સૂત્ર છે 5914. કોઈ પણ વાતમાં ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે, પણ ના કરવી એ ડબલ ગુનો છે. બરાબર. અને બરાબર છે ને, પાન કામ નું ઉતાવળ એ દૂષણ છે. આ કેવી રીતે બે કનેક્શન શું છે? આ બધું કેવું છે? પહેલામાં પહેલું તો બંકિમભાઈ, તમે બંકિમભાઈ છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. ઉતાવળ કોણ કરે છે? હા, એ ફાઇલ નંબર 1. હા, અને ઉતાવળ કોણ નથી કરતું? શુદ્ધાત્મા ના કરે. ના ના, એ તો શુદ્ધાત્મા તો સ્વભાવ જ નથી ઉતાવળ કરવાનો. જો હું શુદ્ધાત્મા છું
તો કોઈ પઝલ જ નથી, બરાબર, કોઈ પ્રશ્ન નથી. કેમ? તો કે આ બંકિમભાઈ ઉતાવળ કરે છે ક્યાંક અને ક્યાંક નથી કરતા, બેવને જોનારો જાણનારો માત્ર છું. શું છે? બરાબર. ઘણી વાર વાઈફ કે જરા જઈ આવો ને, તો કે જઉં છું ને, હવે યાર ઉતાવળ કેમ કરે છે. બીજી વાર કે હજી તમે ગયા નથી, તો કે તારે શું છે પણ હું જઈશ ને. તો ત્યાં બંકીભાઈ નથી કરતા એ જોવાનું. અને ઘણી વાર વાઈફ કે કેમ આટલું બધું તન્ના સમજણ પડે, દોડે ખરા તે જોવાનું. પહેલું પ્રકૃતિનો સ્વભાવ શું છે જુઓ ને જાણો. ઉતાવળ ને ન ઉતાવળ એ પ્રકૃતિ સ્વભાવની વાત છે, આપણા પોતાના સ્વભાવની વાત નથી. એ પહેલું સ્પષ્ટ હોવું જોઈએ આપણને. હવે બીજી વાત કે વ્યવહારથી પ્રકૃતિને નોર્મલ કરવા માટે દાદા ભગવાને કહેલું. દાદા ભગવાને બધી વાત કરી, પણ દાદા ભગવાને મૂળ વાત શું કરી? પહેલું મેં કહ્યું એમ, આ કોને થાય છે અને કોણ છે. હવે આ શૈલેષ ઉતાવળ કરતા હોય કે શૈલેષ ધીમા હોય, ત્યાં દાદાએ એક એને નોર્મલ કરવા માટે આ ચાવી આપેલી છે કે ધીમેથી ઉતાવળ કરજો. શું કરજો? બરાબર છે. આ એમનું મૂળ વાક્ય છે, દાદા ભગવાનનું મૂળ વાક્ય, ધીમેથી ઉતાવળ કરજો. ધીમેથી કરજો કે તો હારા હાવ ઠંડા થઈ જાય બરફ જેવા, ઉઠો તો ઉઠે નહીં. જલ્દી કરજો કે તો રગવાટિયા થઈ જાય. બરાબર છે. પ્રકૃતિ ઇમ્બેલેન્સ થઈ જાય, અને પ્રકૃતિ ઇમ્બેલેન્સ થઈ જાય તો સહજતા તૂટે. શું તૂટે? અને પ્રકૃતિના પરિણામ પણ સરખા ના રહે, શુદ્ધાત્માની ખુરશી પર પણ આપણને હરખું બેહવા ના દે. બરાબર છે. દાદા ભગવાને બીજું વાક્ય કહ્યું કે તમને સહજ આત્મા આપ્યો છે, હવે જ્ઞાતા દ્રષ્ટા તમારા સ્થાનમાં રહી અને પ્રકૃતિને સહજ કરવાની છે. પ્રકૃતિ પૂરેપૂરી સહજ થઈ જાય એટલે આત્મા પણ પૂર્ણપણે સહજ થઈ ગયો, એટલે કામ પૂરું થઈ ગયું. એટલે ટૂંકમાં કહેવા એવું માંગીએ છીએ કે આ વ્યવહારની વાત છે, અને વ્યવહારથી અમારી પ્રકૃતિને કહેવાની છે કે ધીમેથી ઉતાવળ કરજો. એટલે કે હાવ ધીમા થઈ જતા હોય તો ધીમે રહીને કેવું કે ધીમેથી ઉતાવળ કરજો. બહુ ઉતાવળિયા થતા હોય તો કેવું ધીમેથી ઉતાવળ કરો. એટલે કે ટુ નોર્મલ. શું છે? બરાબર છે. આ વાત વ્યવહાર રિલેટિવની છે, રિલેટિવને લાગુ પડે છે, અને ત્યારે જ સાર્થક થાય જ્યારે હું મારા મૂળ સ્વભાવમાં, શુદ્ધાત્મા સ્વભાવમાં રહી અને આ ભમૈડાને જોઈ શકું કે એનો પ્રકૃત સ્વભાવ કેવો છે, ક્યાં ઉતાવળીઓ છે ને ક્યાં ધીમો છે. બધે ઉતાવળીઓ ના હોય ને બધે ધીમો ના હોય. વાઈફ કે તારે એકદમ ધીમો થઈ જાય કઈ કરવાનું કે તારે, અને બીજા કઈ કે તારે ઉતાવળીઓ થઈ જાય. બરાબર એવું. બરાબર છે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. શ્રેય ડોક્ટર સાહેબ ત્રિમંત્ર બોલાવે તું ફોલો કરજે. હા, જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ જય સચ્ચિદાનંદ. રવિવાર તો ક્યાં પૂરો થઈ જાય ખબર નથી પડતી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહુનમ, નમો લોય સવસાહુનમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ પાવપનાશનો, સૌ પાવપણાસનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ ચ સર્વેસિમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપ મારી અંદર, આપ મારી અંદર અને સર્વે મહાત્માઓની અંદર સર્વે મહાત્માઓની અંદર હાજર તો છો જ, હાજર તો છો જ, એ સંપૂર્ણપણે એ સંપૂર્ણપણે એવા સુંદર પ્રકાશો, એવા સુંદર પ્રકાશો કે જેથી કરીને જેથી કરીને અમે સૌ મહાત્માઓ, અમે સૌ મહાત્માઓ આપના પ્રતિનિધિ સ્વરૂપે, આપના પ્રતિનિધિ સ્વરૂપે ફરતા 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 કલ્યાણ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ ચેતન મંદિરો જેવા ચેતન મંદિરો જેવા થઈ જઈએ, અને જગતના સર્વે જીવોને, અને જગતના સર્વે જીવોને એમની અંદર રહેલા
એમની અંદર રહેલા શુદ્ધાત્મા સ્વરૂપ દાદા ભગવાન તરફ શુદ્ધાત્મા સ્વરૂપ દાદા ભગવાન તરફ લક્ષ્ય થાય પોતાનું નિજ સ્વરૂપનું સુંદર સુખ પોતાના નિજ સ્વરૂપનું સુખ પ્રાપ્ત થાય. જય સચિદાનંદ.